આજ સુધી નમસ્કાર મહામંત્રનું રટણ કર્યું છે, નવકાર મંત્રનું સ્મરણ પણ કર્યું છે અને નવકાર મંત્રનું આરાધન કરવાના હવે પ્રયત્નમાં છીએ. આપણે લગભગ દરેક વખતે એ આપણી જાતને, આપણા મનને અને આપણા ભાવને રિમાઇન્ડ કરીએ છીએ, યાદ કરાવીએ છીએ કે નર્સરીના બાળકની જેમ મેં ને તમે જન્મથી મળેલા આ નવકારને જ્યારે સૌથી પહેલો ઉચ્ચાર્યો હશે ત્યારે માત્ર આપણે એને શબ્દ રૂપે પકડ્યો હશે. આ શબ્દ રૂપે પકડાયેલા એવા નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં કરતાં જેમ જેમ આપણી વય વધતી ગઈ, સંયોગ બદલતા ગયા, એમ એને આપણે સ્મરણ કરતા થયા. પરંતુ જ્ઞાની કહે છે કે રટણ કરતા બાળકને નર્સરીમાં હોય એને પોએટ્રી રિસાઇટ કરતા શીખડાવે ત્યારે બાળક બહુ આસાનીથી વર્ડ ટુ વર્ડ બરાબર લયમાં, તાલમાં બોલતું હોય છે કે બાબા બ્લેક શીપ યા તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. પણ એ બાળકને ત્યારે બ્લેક શીપ શું છે કે લિટલ સ્ટાર શું છે એની વધારે ઊંડી સમજ હોતી નથી. પણ ભણતા ભણતા થોડી સમજ આવતી જાય ત્યારે બોલવાની સાથે એમને ક્યાંક બતાવવામાં આવેલું, ક્યાંક સમજાવવામાં આવેલું એવું બ્લેક શીપનું કે સ્ટારનું સ્વરૂપ પણ સ્મરણમાં આવી જાય છે. પરંતુ આ બાબા બ્લેક શીપ કે લિટલ સ્ટાર આનો ખરો અર્થ તો એ ક્યારે સમજે છે? જ્યારે એને અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે એને જ્ઞાન થાય છે કે આ શું છે, અને પછી જ્યારે એ બોલે છે એ વખતે એની સાથે શું હોય છે? એની આરાધના, એટલે કે એની સાથેનું એક કનેક્શન પણ થાય છે. તો હું ને તમે હવે આપણે એવી કક્ષાએ પહોંચ્યા, એટલી વયે પણ પહોંચ્યા અને એટલા અનુભવી પણ થયા કે રટણના પગથિયેથી સ્મરણના પગથિયે આવીએ અને સ્મરણના પગથિયેથી આગળ આવીને શું કરીએ? આરાધન કરીએ. જીનનું શાસન એ આરાધનાનો માર્ગ છે. જીનનું શાસન એ એકમાત્ર આપણને એક જ લક્ષ્ય ઉપર સ્થિર કરે છે કે જ્યાં સુધી જીવાત્માને આ 5 પદમાં પોતાનું સ્થાન ન મળે, અથવા તો આ 5 પદમાં મારે સ્થાન લેવું જ છે એવો તીવ્ર અભિલાષ, કેવી આંતરિક ભાવના ન જાગે, ત્યાં સુધી એનું સ્મરણ રહે છે અને રટણ રહે છે. તો હમણાં મેં ને તમે રટણ, સ્મરણ અને આરાધન રૂપે જે મંગલાચરણ કર્યું એવા પરમપિતા પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમપિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ જે ત્રિવિધના તાપથી આ સમગ્ર સંસાર સળગી રહ્યો છે, એવા જીવાત્માઓને આ ત્રિવિધના તાપમાંથી મુક્ત થઈને એકમાત્ર જે સમાધિનો માર્ગ છે એનું માર્ગદર્શન કરાવે છે. એટલે પરમાત્માનો માર્ગ એ શાનો માર્ગ છે? સમાધિનો માર્ગ છે. જગતના માર્ગે અનંતકાળથી દોડતી આ મારી તમારી યાત્રા, એના પરિભ્રમણને જો આપણે વિચારણામાં લાવીએ, એના પરિભ્રમણને જો આપણે નજર સમક્ષ લાવીએ અને અનંત ભૂતકાળની, મને ને તમને તો એવું જ્ઞાન નથી કે જેમાં આપણો ભૂતકાળ પણ દેખાય. આપણે વર્તમાન કાળના હીન પુણ્યવાળા અને હીન પુરુષાર્થવાળા, હીન વીર્યવાળા અને એનાથી વધુ હીન શ્રદ્ધાવાળા એવા બધા જીવો જે 5મા આરાના ઉતરતા કાળમાં હોવાને કારણે આપણા જેવા જીવો પાસે તો લબ્ધિ રૂપે જે સત્તામાં છે એવું જાતિસ્મરણ જ્ઞાન પણ નથી. અને છતાં પણ જ્ઞાનીએ મને ને તમને એમ કહ્યું કે મારો ને તમારો ભૂતકાળ કેટલો અનંતો
અને અનંતના આ અનંત સાયકલના આ ચક્રાવામાં મેં ને તમે ચારે ચાર ગતિરૂપ 84 લક્ષ જીવાયોની રૂપ અનંત સંસારનું પરિભ્રમણ કેટલી વખત કર્યું હશે? અનંત વખત. એમાં આપણે બધા જ ભાવોનો અનુભવ કર્યો, પણ એ બધા જ અનુભવમાં ક્યાંય સમાધિનો અનુભવ થયો હશે ખરો? નાની કે છે સમાધિ શબ્દ વ્યવહાર જગતમાં તો કોઈ હિન્દુ દર્શન વગેરેમાં એમ કહેવાય કે છેલ્લે અંતિમ વખતે સમાધિ લઈ લીધી, એટલે મૃત્યુને શરણ થતાં પહેલાં સંતો સમાધિ લેતા હોય છે. આ રીતે સમાધિના વિવિધ અર્થો આપણે જાણીએ છીએ, પણ પરમાત્મા મહાવીર સ્વામીએ જે સમાધિ શબ્દ બતાવ્યો છે એ સમાધિ એ એક અંતિમ એવી અવસ્થા છે કે જેની પ્રાપ્તિ જીવાત્માને ખરા અર્થમાં તો 13મા ગુણસ્થાનકે થાય છે. ક્યારે થાય છે? પૂર્ણ સમાધિનો અનુભવ 13મા ગુણસ્થાનકે થાય છે. અને જ્ઞાનીએ બતાવ્યું છે એ પ્રમાણે દરેક આત્માનો મનોભાવ મનોરથ સાધુ હોય કે શ્રાવક, દરેક આત્મા એટલે આ સંસારના વ્યવહારથી તમામ કહેવાય, પણ આપણી જેની વાત ચાલે છે એમાં સાધક આત્માઓની, એટલે કે આપણા શ્રાવક શ્રાવિકા સાધુ ને સાધ્વી, એ બધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ બધાના જે ત્રણ મનોરથ છે, એ 3 મનોરથમાં પહેલો મનોરથ શ્રાવકનો એ છે કે હે પરમાત્મા, મારા જીવનમાં ક્યારે આ આરંભ સમારંભના એટલે કે પાપ કર્મોના જે હું ને તમે કાર્યો કરી રહ્યા છીએ એ આરંભ સમારંભમાંથી અપમ વા બહુવં વા પરિગહમ પરિચયિષ્યામિ. એટલે શું શ્રાવક? આપણે બધા શેની વચ્ચે બેઠા છીએ? મહાપરિગ્રહ વચ્ચે બેઠા છીએ. જો ગૃહસ્થાશ્રમ હોય, સંસારી જીવન હોય અને પરિગ્રહ ન હોય એવું તો બનવાનું નથી, અને આરંભ સમારંભ પણ અનિવાર્ય આપણી સાથે જોડાયો છે. તો આવા આરંભ સમારંભ અને પરિગ્રહના આપણા જીવનમાં આપણે એના વચ્ચે રહેવું પડે. પણ જ્ઞાની કહે છે એમાં રહ્યા આપણી ભાવના શું હોય કે ક્યારે આ બધું વધારવું, ક્યારે વિસ્તારવું અને ક્યારે એની ચરમસીમા એટલે ટોચને પહોંચવું, એવી ભાવના હોય ખરી શ્રાવકની? આપણી છે. પણ જ્ઞાની કહે છે કે જે 5મા ગુણસ્થાનકે આવ્યો છે એવો દેશ વિરતિ પણ એવો શ્રાવક એનો વિસ્તાર નથી ઈચ્છતો, પણ શું ઈચ્છે છે? સંકોચ ઈચ્છે છે. એટલે શ્રાવકનો મનોરથ છે કે હું સંપૂર્ણપણે તો આ મારા વર્તમાન કાળમાં ત્યાગ કરી નહીં શકું, પણ રોમમાંથી એવો ભાવ ઉઠે છે કે ક્યારે હું આને કંઈક અંશે પણ ઘટાડું. જુઓ, ગૃહસ્થી હોય અને આરંભ પરિગ્રહ છોડી દે તો એનો ગૃહસ્થાશ્રમ ચાલે ખરો? જ્ઞાની કહે છે ગૃહસ્થ જરૂર આરંભ સમારંભમાં જીવે છે અને અનિવાર્ય રીતે એના આધારે જ એનાથી જીવન વ્યવસ્થા નિભાવાય છે, પણ આપણને જીવનમાં અગ્નિની જરૂર પડે છે કે નથી પડતી ભાઈ? તમને કિચનમાં અગ્નિ ન હોય તો કોઈ પણ પ્રકારે કિચનની વ્યવસ્થા સચવાય? છતાં પણ અગ્નિને બહેનો કેવી રીતે સેવે? એમાં હાથ નાખે, એને હાથમાં રાખે, એને હગ કરે, એની સાથે જોડાણ કરે? ન કરે. અગ્નિ અનિવાર્ય હોવા છતાં અગ્નિ સાથેનો ગૃહિણી સંબંધ એ રીતે રાખે છે કે એનો ઉપયોગ કરવા પૂરતો ઉપયોગ થાય, પણ એનો ક્યાંય સ્પર્શ ન થઈ જાય. કરે ને બેન? તો જ્ઞાની આપણને કહે છે કે ગૃહસ્થાશ્રમી આરંભ સમારંભ અને પરિગ્રહની વચ્ચે રહે, પણ અગ્નિની જેમ એને સેવે. કેમ સેવે? અગ્નિની જેમ સેવે. અનિવાર્ય છે, એના વિના ચાલવાનું નથી, પણ એનું સેવન કેવી રીતે કરે કે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કર્યા પછી એને શું કરી આપવાનું? અસ્પર્શ્ય. એમ શ્રાવક પણ પોતાના જીવનમાં આરંભ સમારંભથી અસ્પર્શ્ય થવા માટે, દૂર થવા માટે, પરિગ્રહથી અટકવા, આરંભથી છટકવા એની ભાવના હોય છે. પહેલો જ મનોરથ છે, હે પરમાત્મા, હું ક્યારે આરંભ ને સમારંભથી વિરમું, કંઈક અંશે પણ વિરમું. અને આવ્યો છે ને ભાવ જાગ્યો છે એવો શ્રાવક માત્ર પોકળ વાતો કરે, બોદી વાતો કરે
અને માત્ર હવાઈ કિલ્લા રચે એને ભાવના ન કહેવાય, એને તરંગો કહેવાય. અને આપણે નાના હતા ને ત્યારે એક શેખ ચલીની વાર્તાઓ આવતી. એક શેખ ચલી નામનું કેરેક્ટર હતું કે જે બેઠો બેઠો શું કર્યા કરે? તરંગો કર્યા કરે. એટલે શ્રાવકનો મનોરથ તરંગ રૂપે નથી, પણ હૈયામાંથી ઉઠેલા નાદ રૂપે છે કે પરમાત્મા એવો સમય ક્યારે આવે કે હું આરંભ સમારંભને અને પરિગ્રહને કંઈક અંશે પણ ઘટાડતો જાઉં. અને બીજો મનોરથ શું કરે? મારી આ ભાવના ઘનીભૂત થાય, દ્રઢીભૂત થાય અને એને જો ઊંડાણ મળે અને મારું આત્મવીર્ય ઉલ્સિત થાય, મારામાં વેગ આવે, મારામાં પ્રવેગ આવે, મારો સંવેગ વધે, મારો નિર્વેદ જો સ્થિર થાય તો પરમાત્મા એવો દિવસ આવે કે ક્યારે હું આ સળગતા સંસારમાંથી આધિ વ્યાધિને ઉપાધિના તાપમાંથી નીકળીને સમાધિરૂપ એવા સંયમના માર્ગે નીકળું. આવો ભાવ શ્રાવકનો મનોરથ છે. આ બે મનોરથ. અને ત્રીજો મનોરથ છે કે પરમાત્મા મારું મરણ ક્યારે સમાધિ મરણ થાય. જ્ઞાનીઓએ જે બતાવ્યા છે ને એમાં એણે કીધું છે, આગમમાં બતાવ્યું છે કે 1 થી 4 ગુણસ્થાનક સુધી ભલે સંકેત પ્રાપ્ત થયું છે તો પણ એના મરણ કેવા બતાવ્યા છે? બાળ મરણ કયા છે. પહેલા ગુણસ્થાનકનું મરણ તો બાળ મરણ જ હોય, પણ સંકેત પ્રાપ્ત થયા પછી પણ એ જીવાત્મા સમાધિ મરણ નથી કરી શકતો, એટલે એનું બાળ મરણ થાય છે. અને 5મું ગુણસ્થાનક શ્રાવકનું સ્પર્શ્યું પછી પણ એનું બાળ પંડિત મરણ છે. પૂરું પંડિત મરણ નથી. કેવું મરણ છે? બાળ પંડિત મરણ છે. અને જ્યારે 6 ગુણસ્થાનકથી ઉપર 13 ગુણસ્થાનક સુધીની યાત્રા કરે છે, એમાં જ્યારે એના જે પણ મૃત્યુ જ્યારે આવે છે એ મૃત્યુ એના કેવા હોય છે? પંડિત મરણ છે, સમાધિ મરણ છે. એટલે શ્રાવકની પણ ભાવના એક જ છે કે હું અનંતકાળથી અનંત વખત બાળ મરણે મળ્યો છું, અજ્ઞાન મરણે મર્યો છું, પણ હવે પરમાત્મા મારું આ જે મરણ થાય એ મરણ કેવું હોજો? સમાધિ મરણ હોજો. એટલે આ 3 મનોરથ થયા શ્રાવકના. એ જ રીતે સાધુના મનોરથ છે. તો સાધુના મનોરથમાં તો આપણે જાણ્યું છે કે છે કે અહો પરમાત્મા, મેં જેટલા જન્મો કર્યા, સાધુ કહે છે, એમાં મેં સાધુપણું લીધું ત્યારે પણ અત્યારે વર્તમાનમાં પણ મેં જેટલો દશાંગીનો અભ્યાસ, સૂત્રાર્થ અને જ્ઞાનની મારી જે આત્માની વીર્યની જ્ઞાનાંતરાયો તોડવાની જે શક્તિ છે એનો પૂર્ણ ઉપયોગ નથી કર્યો. એટલે જે પશ્ચાતાપ થાય ને એના 3 પસ્તાવા પણ બતાવ્યા છે. એટલે શ્રાવકને આવા પસ્તાવામાંથી પ્રગટતા ભાવોમાં એમની ઈચ્છા છે કે મારું ચારિત્ર કેવું બને? યથાખ્યાત ચારિત્ર બને. અને છેલ્લું એનો પણ ત્રીજો મનોરથ શું છે? સમાધિ મરણનો. એટલે શ્રાવકના 3 મનોરથ અને સાધુના 3 મનોરથ. એમાં પેલા 2 મનોરથમાં બંનેની ભાવના જુદી, કારણ કે બંનેની ભૂમિકા જુદી છે, પણ અંતિમ ભાવના 3ની ત્રીજી એ બંનેની સમાન છે. તો આવા સમાધિ મરણ માટે કોઈ પણ જીવને સમાધિમાં રહેવું હોય તો સમાધિને ન આવવા દેનાર, સમાધિને છીનવી લેનાર અને સમાધિને અસ્થિર કરી નાખનાર, દોડી નાખનાર એ દૂર ધ્યાન છે. શું છે? આપણે સમાધિમાં શું કામ નથી? કારણ કે આપણે દુર્ધ્યાનમાં છીએ. દુર્ધ્યાન એટલે અશુભ ધ્યાન, અશુભ વિચારણા, અશુભ ચિંતન, અશુભ ભાવોમાં ઊંડાણ ઉતરી જવું, એને જ્ઞાની દુર્ધ્યાન કહે છે. તો જેને શ્રાવકને કે સાધુને, કોઈ પણ જીવને જો સમાધિ મરણ કરવું હોય તો એણે શેની સાધના કરવી પડે? દૂર ધ્યાન છોડવાની. આપણે કહીએ કે શુભ ધ્યાનમાં રહેવું છે, તો શુભ ધ્યાનમાં રહેવા માટે એણે દુર્ધ્યાનનો શું કરવો પડે? ત્યાગ કરવો પડે. અને આમ પણ વિચારજો કે શુભ ધ્યાન લાવવા માટે વ્યવહાર જગતમાં શુભ ધ્યાનની જ્યાં જ્યાં વાત આવે એટલે ધ્યાનની આરાધના. હવે આ ધ્યાનની આરાધનાના આખા ક્લાસીસ ચાલે, શિબિરો ચાલે. શેની ચાલે બિપિનભાઈ? ધ્યાનની શિબિરો ચાલે ને. એમાં શું શીખવવામાં આવે? એને આસન કયું લેવું, મુદ્રા કઈ લેવી, પછી કઈ રીતે કઈ વસ્તુ ઉપર એકાગ્ર થવું, કઈ રીતે સ્થિર થવું, આ બધું કરવા છતાં ઇન સબકે બાવજૂદ ભી ધ્યાનમાં શું ચાલે છે? જુઓ,
કારણ કે ધ્યાન માત્ર વર્તમાનના બાહ્ય પુરુષાર્થને આધીન નથી. ધ્યાનનો પાયો ક્યાં છે કે જ્યાં સુધી આપણે વ્યવહારમાં તો એમ પણ કહેવાય છે કે મન જ મનના બંધ અને મોક્ષનું કારણ છે. વૈદિક શાસ્ત્ર પ્રમાણે, હિન્દુ દર્શન પ્રમાણે એમ કહેવાય, મનઃ એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. બરાબર છે ને, કે મન જ જીવ માટે બંધન અને મુક્તિનું કારણ છે. પણ પરમાત્મા મહાવીર સ્વામી કહે છે માત્ર મન નહીં, કારણ કે મન પણ એક સાધન છે, મન પણ મીડિયા છે. મન કોનું દ્રવ્ય ચાલે છે, મન કોના ઈશારે નાચે છે, મન કોના ઉપર આધાર રાખે છે, તો જ્ઞાની કહે છે દર્શન ઉપર આધાર રાખે છે, આંતરિક સમજણ ઉપર આધાર રાખે છે અને આત્માના અધ્યવસાય ઉપર આધાર રાખે છે. જેમ હાથ હલનચલન કરે, પગ હલનચલન કરે, આંખ જુએ, કાન સાંભળે, એ બધી ઇન્દ્રિયો છે, તો એનો આધાર મન છે. તો મનનું આખું સંચલન, મનનો આખો વ્યવહાર કોના ઉપર નિર્ભર છે? આત્માના અધ્યવસાય ઉપર. એટલે જીન શાસનમાં દર્શન મોહના નાશ વિના, જ્યાં સુધી દર્શન મોહનો નાશ ન થાય ને ત્યાં સુધી જ્ઞાનાવર્ણ્યનો ગમે તેટલો ક્ષયોપશમ કર્યો હોય તો પણ એનું પરિણામ નથી મળતું. શું નથી મળતું? એટલે આ બહુની અંદર મારે ને તમારે સૌથી પહેલી આરાધના ને સાધના એ શાની કરવી છે? અજ્ઞાનને ટાળવું છે. પણ અજ્ઞાન શબ્દ વ્યવહારમાં આપણે જે રીતે વર્તમાન પુરુષાર્થમાં જોઈએ છીએ ને કે આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ એને જ્ઞાનીએ જ્ઞાન નથી કીધું. પણ જ્ઞાન એટલે શું? દર્શનપૂર્વકનું જ્ઞાન, શ્રદ્ધા પ્રતીતિ સાથેનું જ્ઞાન, એટલે કે આત્માના સ્વભાવનું જ્ઞાન. એટલે જ્યારે આત્માના સ્વભાવના પ્રેરિત જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાવાન જીવાત્મા બને, પછી એનું મન પણ કોના ઉપર આધાર કરે? એ મન પણ કોના આધારે ચાલે? એણે જે માન્યતા બાંધીને, આપણી એક જ પરિસ્થિતિ, એક જ સંજોગો, પણ એ વખતે દરેકના અભિપ્રાય જુદા કેમ પડે? કારણ કે હું આમ માનું છું, પેલો કહેશે હું આમ માનું છું, આ કહેશે, આ તો બાહ્ય મનની વાત થઈ. પણ આંતરિક જીવનની અંદર આપણા અધ્યવસાયો ઉપર મન આધારિત હોવાથી પહેલાં આપણા જીવનની અંદર દર્શનનો વિવેક આપણામાં જાગે, દર્શન મોહ જાય, અને પછી જો આપણને જ્ઞાન કરાવવામાં આવે તો આપણે શું કરી શકીએ? સાચા રસ્તે આગળ વધી શકીએ. એટલે આવા જીવાત્માઓને હવે આગળ વધવું છે તો જ્યારે જ્યારે ધ્યાનની સાધના કરવા માટે એને માર્ગદર્શન આપવામાં આવે ત્યારે એવા માર્ગદર્શન હેઠળ એકાગ્રતા કરે, આસન સ્થિર કરે, અવલંબન રૂપે જે કંઈ જાપ વગેરે કરવાના હોય, જે વસ્તુ ઉપર, પિંડ ઉપર કે પદ ઉપર કે રૂપ ઉપર જ્યાં ધ્યાન એકાગ્ર કરવું હોય એ બધું જ કરે જીવાત્મા, તો પણ મન શુભ ધ્યાનમાં જ રહે એવી કોઈ ગેરંટી છે? એટલે શુભ ધ્યાન લાવવા માટે આટલા બધા પ્રયત્ન કરવા છતાં શુભ ધ્યાન આવતું નથી. પણ દુર્ધ્યાન કરવા માટે, દુર્ભાવ કરવા માટે કયું આસન લેવું પડે? કયું આસન લેવું પડે? એક કઈ આસનની જરૂર છે? પદ્માસનમાં બેસીએ તો જ દુર્ધ્યાન આવે, સુખાસનમાં બેસીએ તો જ દુર્ધ્યાન આવે, કદાચ ઊંધે મસ્તકે ટીંગાઈ જઈએ તો દુર્ધ્યાન અટકી જાય. શું કરીએ તો દુર્ધ્યાન ન આવે? જો વિચાર કરજો, કેટલા પ્રયત્ન આ બધા કરવા છતાં ધ્યાન શબ્દ, અને આ છે બાહ્ય સંયોગો, બાહ્ય એના સહાયભૂત સાધનો, પણ એ પોતે કશું કરાવનાર નથી. એટલે ગમે એટલા પ્રયત્ન કરવા છતાં જેને લાવી શકાતું નથી, અને એ શુભ ધ્યાન છે. અને વગર પ્રયત્ને, વગર મહેનતે જે સતત આવીને મહેમાન બનીને અંદર બેસી ગયું છે એ દુર્ધ્યાન છે. તો જ્ઞાની મને તમને કહે છે કે આવા 4 ગતિના પાયારૂપ, અનંત સંસારની વૃદ્ધિરૂપ અને અનંત સંસારના પરિભ્રમણની ધરીરૂપ, આપણે ચક્ર જોયું છે. સામાન્ય રીતે એક કોઈ ચક્ર ફરતો હોય ને તેના ઉપર નજર કરજો, એના કેટલા બધા આરા છે. એટલે ચક્ર જ્યારે ગતિમાં હોય ને ત્યારે આપણને આરા ઉપર ગતિ બહુ દેખાય, ઉપરના ભાગમાં એની ગતિ આપણને ફરતી દેખાય, અને નીચેનો કેન્દ્ર હોય એ તો કેવું દેખાય? જડે સ્થિર છે એવું દેખાય. પણ તાકાત ક્યાં વધારે છે? આરામાં તાકાત વધારે કે એની ધરીમાં તાકાત વધારે?
એટલે જ્ઞાની મને ને તમને કહે છે કે આપણા વિકલ્પો, આપણા વિચારો એ બધા આરા જેવા છે, એ બધા આરા જેવા છે, એ આપણને દેખાય છે, પણ જ્ઞાની કહે છે એનું કેન્દ્ર એ ધરી, એ આપણું અજ્ઞાન છે. શું છે? એટલે તમે બધા ગાડી ચલાવો છો અને ઘણા બધા આપણે ચક્રો સાથે કામ કરીએ છીએ મશીનમાં, તો આ બધામાં આપણે જોયું છે કે એને ગતિમાં હોય, એની ગતિ રોકવી હોય તો બ્રેક ક્યાં લાવવામાં આવે? ધરીમાં કે એના પાંખિયામાં? ક્યાં લાગે? આપણો આ પંખો ફરે છે, એને આપણે બંધ કરવો છે, તો એને જ્યાંથી સપ્લાય મળે છે એ સપ્લાય એના પાંખને પહેલાં આપે છે કે એના કેન્દ્રને આપે છે? આપણા પ્રયત્ન કેવા છે ખબર છે? કોઈ કહે મારે આ પંખો રોકવો છે, તે વખતે એની તાકાત હોય અને બહુ બળવાનું હોય તો કદાચ પકડી લે પાંખિયા. કેટલી વાર પકડી રાખશે? પાંખિયા કેટલી વાર પકડી શકાય બેટા? જેટલી વાર હાથની શક્તિ હોય એટલી વાર. અંતે તો હાથ શિથિલ થાય અને પાંખ પાછી ફરવા માંડે. પણ એક વખત એની સપ્લાય બંધ થાય, એકવાર એની સ્વિચ બંધ થાય તો પંખો સ્વિચ બંધ કર્યા પછી 2-3 આટા જરૂર મારે. શું કરે? 2-3 આટા મારતો દેખાય ને, પણ અંતે શું થવું પડે? એને બંધ થવું પડે. એમ જ્ઞાની મને ને તમને કહે છે આ મનુષ્ય ભવ, આ મનુષ્ય ભવ એક એવો છે કે જ્યાં ધરી ઉપર, કેન્દ્ર ઉપર બ્રેક મારી શકાય. કોઈ ગતિમાં, કોઈ ભવમાં, 33 સાગરોપમની નર્કમાં આટલી પારાવાર વેદના અને પીડા એ બધી વેઠવા છતાં એના ધ્યાનનો દોર બદલાય ખરો? આટલું વેઠ્યું, આટલું સહ્યું, તો પણ અંદરની ધ્યાનની ધારામાં ફરક પડતો નથી. અને દેવગતિના આટલા પારાવાર ભૌતિક સુખની વચ્ચે પણ એ ગતિને રોકી શકે છે ખરા? અનુકૂળતાનો પાર નથી. દેવગતિમાં અનુકૂળતા પારાવાર અને નર્ક ગતિમાં પ્રતિકૂળતા પારાવાર. આ બંને વચ્ચે પણ ધરી બંધ થતી નથી, કેન્દ્ર બંધ થતું નથી. તિર્યંક તો પરાધીન છે, હીન છે, શક્તિહીન છે, એટલે એને આપણે કાઉન્ટ નથી કરતા. પણ હવે રહ્યા મનુષ્ય, તો આ ધારાબંધ કોણ કરે? એકમાત્ર મનુષ્યના ભવમાં હું ને તમે એ ગતિ ઉપર, એ ધરી ઉપર, એ કેન્દ્ર ઉપર આપણે શું કરી શકીએ? કંટ્રોલ કરી શકીએ. એટલે આ મનુષ્ય ભવ મારા ને તમારા માટે રોકીને સંપૂર્ણપણે દુર્ધ્યાનના નાશ રૂપે પ્રયત્નપૂર્વક ક્ષયોપશમ કરીને આપણે આપણા ચક્રને શું કરી શકીએ? ગતિમાન છે એને સ્થિર કરી શકીએ છીએ. તો હવે આ મનુષ્ય ભવની અંદર આવા એકમાત્ર સ્વપ્રયત્ન વડે જ સિદ્ધ અને જીન આજ્ઞાના માર્ગે જ સંભવિત એવો પ્રયત્ન કરવાનો બાકી છે. અને એવો પ્રયત્ન કરવા માટે દુર્ધ્યાનના જ્ઞાનીઓએ આપણને એટલા બધા વિસ્તૃત કરીને, વિભાગો કરીને બતાવ્યા છે, એના તાણાવાણા ખોલી દીધા છે કે જેથી કરીને આપણે એના ઉપર પ્રયત્ન કરી શકીએ. આમ તો આપણે બધા જાણીએ છીએ કે અશુભ ધ્યાનમાં આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન આવે. આર્ત ધ્યાનના કેટલા પ્રકાર છે? કેટલા છે બે? હવે તમે બધા તો નિષ્ણાત છો, એટલે તમે કેટલી પરીક્ષાઓ આપી છે? એકવાર બોલવું પડશે બિપિનભાઈ. આર્ત ધ્યાનના કેટલા પ્રકાર છે? ચંદ્રકાંતભાઈ સર્ટિફિકેટ આપી દઈએ એટલે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા. તત્વાર્થમાં આવ્યું કે નહીં ધ્યાનના પ્રકાર? નીલાબેન, તત્વાર્થમાં આર્ત ધ્યાનના પ્રકાર આવી ગયા કે નથી આવ્યા? ઓકે. આર્ત ધ્યાન એના જ્ઞાનીએ 4 પ્રકાર બતાવ્યા છે. ઈષ્ટનો યોગ, અનિષ્ટનો વિયોગ. યાદ આવી ગયો ને? એટલે પેલા એમ કહેતા કે ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે. ગરથ એટલે શું ખબર છે? પૈસા આપણી પાસે ન હોય, ગાંઠમાં ન હોય, ઘરમાં ભલે ને ગમે એટલા હોય, તમે ક્રેડિટ કાર્ડ ભૂલી ગયા, વોલેટમાં પૈસા પણ નથી. હવે તમે કરોડપતિ હો તો પણ પેટ્રોલ પંપ ઉપર, ગેસ સ્ટેશન ઉપર જઈને ઊભા રહ્યો, પેલો ગેસ ભરી આપે? એટલે પૈસા ક્યાં હોવા જોઈએ? ગાંઠે. અને વિદ્યા ક્યાં હોવી જોઈએ? પાઠે.
એટલે જ્યારે આપણે એનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણને જો જિનતાસનમાં ગોખવાની પરંપરા છે. અત્યારે ઘણા બધા બુદ્ધિશાળીઓ એમ કહે છે કે આ બધું ગોખવાનો કાંઈ અર્થ નથી, વધુ ને વધુ શું કરો, ખૂબ વાંચો. સારી વાત છે. જ્ઞાન અભ્યાસમાં વાયણા, પૂછણા, પર્યટણા, અણુપેહા અને ધમ્મકહા બધું જ બતાવ્યું છે. વાંચવું પણ જોઈએ, પૂછવું પણ જોઈએ અને એનું ચિંતન કરવું જોઈએ ને પરાવર્તના એ પણ જોઈએ. અને પરાવર્તના કર્યા પછી એ ચારેયનું વાયણા, પૂછણા, પર્યટના અને અનુપ્રેક્ષા એ ચારેયના પ્રિન્સિપલનું પ્રેક્ટિકલ ફોર્મ એટલે ધમ્મકહા. આપણા માર્ગમાં જીન શાસનમાં એક સાધુ સંતોએ આગમના પાઠમાં જેટલા પરમાત્મા એ સાધુઓના નામ આપણને બતાવ્યા છે એ બધાએ દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો હતો. અને જ્ઞાન પરંપરા આખી મુખપાઠ હતી, જેને આપણે વ્યવહારમાં દંતકથા કહેતા ને. દંત એટલે દાંત, એટલે કે બોલવાનું. મુખ, કંઠોપકંઠ આપણને મળતું. અને વર્તમાનમાં પણ હમણાં જ તમે કદાચ સમાચારમાં જાણ્યું હશે કે રાજકોટમાં પૂજ્ય ગુરુની નર્મદાબાઈમાં સતીજનો કાળધર્મ થયો. એમની ઉંમર હતી 94 યર્સ, 94 યર્સની ઉંમર અને 67 યર્સનો દીક્ષા કરી. અને છેલ્લા દિવસ સુધી એમને 700 થી 1000 ગાથા સુધીનું રોજનું મુખપાઠ. લક્ષ્મીબેન, પ્રતિક્રમણ યાદ કરવાનું છે ને. 1000 ગાથાઓનો 94 વર્ષના સાધ્વીજી મુખપાઠ કરી શકતા, નિત્યક્રમ. એમણે જીવનમાં કદી પણ ઓઠીકણ લીધું નથી. એમણે સંથારો એક અઠવાડિયું ચાલ્યો, 7 દિવસ. તમને તો કચ્છમાં ખબર છે ભાઈ કેટલા સંથારા થાય છે. એની સાથે જ એક બેનનો સંથારો, કચ્છી બેનનો, ઘાટકોપરમાં આ સતીજી કાળધર્મ પામ્યા એ દરમિયાનમાં જ હતો. માંસ ખમણ, 21 દિવસ ચોવ્યારા ઉપવાસ અને 10 દિવસ પાણીની સાથે ઉપવાસ. જ્યારે સંથારો લીધો ત્યારે પાણીનો આગાર રાખ્યો હતો, તેવ્યારો કર્યો, પચોવ્યારો કર્યો અને સમાધિ મરણ, પૂરી જાગૃતિ. કારણ કે અંદરમાં શું હતું, શેનો ભંડાર ભર્યો હતો. આપણી તિજોરી ખાલી છે, આપણે એકાંત મેળવ્યું, લાઇટ કરી અને તૈયાર છીએ કે આપણે તિજોરીમાંથી કાંઈક ગણવું છે. પણ તિજોરી ખોલીએ અને ખાલી હોય તો શું ગણશું? એકાંત હશે, સાધન હશે, ઈચ્છા હશે, પણ કાંઈ ગણવાનું સાધન જ નથી, શું ગણશું? એમ જ્ઞાની કહે છે આ મન શું આપણે ખાલી રાખશું? આધાર કોનો લેશું? રિપ્લેસ તો કરવો પડશે ને. અંદરમાં જે કચરો ભર્યો છે એ બધો કચરો કાઢીને ખાલી જગામાં શું મૂકવું છે? આપણે અશુભ વિચાર રોકશું તો શુભ વિચારનું અવલંબન શું? જ્ઞાન છે. એકમાંથી મરણને કરનારા આત્માઓ છેલ્લા શ્વાસ સુધી સાને વાગોળતા હતા, શબ્દોના ઘૂંટણમાં હતા. શબ્દોનો અર્થ કરે, એનો ભાવાર્થ કરે, એનો ગૂઢાર્થ કરે, એનો રહસ્યાર્થ પામે અને એ ભાવમય જગતમાં પોતાના આત્માના પરિણામને રોકી રાખે. એટલે મારે ને તમારે ઘણા બધા શબ્દોની આરાધનાની જરૂર છે. અને આવો અભ્યાસ કરીને આપણા જીવનની અંદર આપણે આગળ જઈ રહ્યા છીએ. તો એની અંદરમાં આ પ્રકારે અભ્યાસ આપણને ઘણો મદદરૂપ થવાનો છે. તો આજથી નક્કી કરશું કે પરમાત્માની વાણીના કેટલાક શબ્દો છે કે જેને આપણે ધ્યાનમાં અવલંબન બનાવવા પડશે. શું બનાવવા પડશે બેન? કે જેના વડે આપણને માર્ગદર્શન બનશે કે આ વસ્તુ આમ નહીં તો આમ છે ને આમ નહીં તો આમ કરવાની છે. એટલે આવા માર્ગમાં ચાલનારા આપણે સૌ હવે આર્ત ધ્યાન એનો પહેલો પ્રકાર બતાવ્યો, ઈષ્ટનો યોગ. ઈષ્ટ એટલે શું? મનગમતું. હવે મનગમતું શબ્દ આવે ને એટલે આપણને તરત જ એ જ મોમેન્ટે, એ જ ક્ષણે એના માટે આપણે યાદ કરવું પડે કે શું મનગમતું. તો પછી એના એક શબ્દના 3 થાય કે શરીર, પરિવાર ને પરિગ્રહ. પછી 3ના 33 થાય, 33ના 99 પણ થાય અને 99,000 પણ થાય. પણ એનું કેન્દ્ર તો જોશે ને ઈષ્ટ. તો જ્ઞાનીઓએ આપણને આ દુર્ધ્યાનના પ્રકારમાં આ બધા ધ્યાનો એના તાણા ખુલ્યા કરી બતાવ્યા છે
કે મારું ઈષ્ટ શું, તો એના માટેના શબ્દો આપ્યા છે. પછી અનિષ્ટનો વિયોગ. અનિષ્ટ એટલે શું? અણગમતું શું? અણગમતું શું છે? તો આપણે શબ્દ જુઓ, આપણે યાદ કરવું પડશે અણગમતું શું છે. તો જ્ઞાની પહેલાં કહે છે કે મને ને તમને જે ગમતું છે એ અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ. એટલે અનુકૂળ બધું મળો અને પ્રતિકૂળ બધું દૂર થાવ. હવે અનુકૂળ ને પ્રતિકૂળ શબ્દ આવે ને પછી એના પાછા ગુરુ ભગવંતોએ આમાં તાણાવાણા ખોલીને બતાવ્યા છે. એટલે ઈષ્ટનો યોગ, અનિષ્ટનો વિયોગ અને રોગની ચિંતા. આમાંથી કોઈ પણ વ્યક્તિ એવી છે, ભાઈ આપણે ગઈ વખતે પૂછ્યું હતું કે જેણે એક પણ ટેબ્લેટ ના ખાધી હોય જીવનમાં? કોઈ છે? નથી? અપવાદ રૂપે એક જગ્યાએ એક નીકળાતા ભાઈ કે એને ટેબ્લેટ નહોતી ખાધી એ કંઈ. પછી ધારો કે ટેબ્લેટ ન ખાધી તો બીજી એક કોઈ વ્યક્તિ એવી નીકળશે કે જેને જીવનમાં એક પણ ચિંતા ન હોય. એટલે આ શરીર હોય અને વ્યાધિ ન હોય અને આ જીવન હોય અને ઉપાધિ ન હોય, એવું જીવનમાં ક્યાંય મળશે નહીં. તો આધિ વ્યાધિ ને ઉપાધિ હોવા છતાં સમાધિમાં રહેવાય કેમ? એ માર્ગ બતાવે છે જ્ઞાની, આપણને માર્ગ બતાવે છે. એટલે ઈષ્ટનો યોગ, અનિષ્ટનો વિયોગ, રોગની ચિંતા અને આગળ વધીને કહે છે જે બધું મળ્યું છે એની પરમેનન્સી ઈચ્છીએ છીએ આપણે. એટલે નિદાન. સુંદર રીતે પરમાત્માએ ભાઈ આમાં નિદાન ધ્યાન કીધું છે. બોલો, નિદાન ધ્યાન, કે આ નિદાન કેટલા ખતરનાક છે. આપણે નિદાન શબ્દ આવે ને એટલે આપણને તેમ લાગે કે વાસુદેવ બધા નિદાન કરે, બ્રહ્મદત્ત ચક્રવર્તીએ નિદાન કર્યું હતું. આટલું નથી. મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળથી નિદાનો અનંત કર્યા છે અને અત્યારે કન્ટિન્યુઅસ આપણામાં નિદાનના હજી કેટલા બધા નિકાચિત કરવાના કર્મના દલીકો આત્માના પ્રદેશે લાગેલા છે. અને સમયે સમયે દુર્ભાવ વડે, દુર્ધ્યાન વડે એ બધા જ પૂતગલોને આપણે પોષણ આપી રહ્યા છીએ. ધ ડે વિલ કમ, ધ મોમેન્ટ વિલ કમ કે સડનલી શું થઈ જશે, એની એક લેન્થ છે. કોઈ પણ દર્દને ક્રોનિક થવા માટેનો એક કાળ હોય ને કે આટલા વખતમાં આપણે એને દૂર કરી નાખીએ તો એ દૂર થઈ શકે, પણ સર્ટન ટાઈમ સુધી એ દર્દ એમને એમ ચાલુ રહ્યું તો શું થઈ ગયા પછી ડૉક્ટરની પાસેમાં ક્રોનિક થઈ ગયું. શું કહે? હવે ક્રોનિક થઈ ગયું છે. એમ હું ને તમે સમયે સમયે કેટલા કર્મ પરમાણુને ક્રોનિક નિકાચિત કરી રહ્યા છીએ નિદાન વડે. તો આવું નિદાન એ પણ એક દુર્ધ્યાન છે. સામાન્ય ભાવ કરવો એને ઈષ્ટનો યોગ ને અનિષ્ટના વિયોગમાં લઈ ગયા, પણ દુર્ધ્યાનની પરાકાષ્ઠા કરવી એટલે શું કર્યું કે મને મળેલું એ બધું પરમેનન્ટ થાય. એટલે મને એટલે સુખ બુદ્ધિ કેમાં રાખી છે? પરદ્રવ્યમાં. અને એ પરદ્રવ્ય પણ ક્યાં સુધી જોઈ છે? પરમેનન્ટ. એનો અર્થ એ થયો ને કે એનો અંત જ ના આવે. આ કોણે કર્યું? કોણે માગી લીધું? આપણે માગી લીધું. જો વિચાર કરજો, સુખમાં, પૂતગલમાં, બાહ્ય ભાવમાં, બહિર્ભાવમાં ક્યાંય પણ સુખ બુદ્ધિ થઈ અને આ મારું સુખ પરમેનન્ટ રહો એવો ભાવ આવે ને એટલે કર્મ જો નિકાચિત બન્યું તો લાખ પ્રયત્ન કરવા છતાં પણ કોઈ ભાવમાં શું નહીં થાય? એ પ્રયત્ન આપણો સફળ નહીં થાય. એટલે આ ચાર શું બતાવ્યા? આર્ત ધ્યાનના પ્રકાર બતાવ્યા. એવી જ રીતે ચાર રૌદ્ર ધ્યાનના. હવે યાદ આવી ગયું હોય તો બોલો. રૌદ્ર ધ્યાનના ચાર કયા પ્રકાર છે? હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી. હિંસાનુબંધી એટલે જેમાં હિંસામાં બંધનો તાર અખંડ ચાલે છે, હિંસાનુબંધી. જેમાં મૃષાનો તાર અખંડ ચાલે છે અને જેમાં ચોરી એટલે ચૌર્ય, અદત્તદાન એનો ભાવ. આ ચોરી એટલે છીનવવાની વાત નથી, હિંસા એટલે જીવને ત્યાં મારી નાખવાની વાત નથી. પહેલી હિંસા, બીજું અસત્ય, ત્રીજું ચોરી અને ચોથું સંરક્ષણ એટલે પરિગ્રહ. આ ચારે ચાર ભાવ જેમાં આપણે 24 કલાક અને ક્યારથી છીએ? નિદાન નિગોદમાંથી નીકળ્યા ત્યારથી આજ સુધી
એક પણ ક્ષણ એવી ગઈ નથી. જો એક અંતર્મુહૂર્ત, કેટલું ચિરાગ, કેટલું? એક અંતર્મુહૂર્ત. ભગવાન કહે છે એક અંતર્મુહૂર્ત જીવાત્મા જો દુર્ધ્યાન મુક્ત હોય, કષાય મુક્ત હોય, એક જ અંતર્મુહૂર્ત, એટલે પૂરી 48 મિનિટની જરૂર નથી વિપિનભાઈ. અંતર્મુહૂર્ત કોને કહેવાય? બે સમયથી માંડીને 48 સમય સુધીનો કાળ એ અંતર્મુહૂર્ત કહેવાય. તો એમાં મેક્સિમમ અંતર્મુહૂર્ત 48 મિનિટનું સમયનું. તો આપણે ક્યારેય પણ આવા બે સમયથી માંડીને 48 સમયના કોઈ પણ કાળમાં જો કશાય વિહીન, દુર્ધ્યાન રહિત થઈ ગયા, જ્ઞાની કહે છે ત્યાં ને ત્યાં સમ્યક દર્શન પ્રગટી જાય. અને સમ્યક દર્શનમાં જ ત્યાં ને ત્યાં જીવ જો શ્રેણી માંડે તો કેવળ પ્રગટાવી લે. એટલે ક્યારેય પણ જીવને પ્રયત્ન કરવાનો છે ને એ માત્ર 2 ઘડી કરવાનો છે. આપણો આખો ભવ ના કરવો પડે પ્રયત્ન સમ્યક લેવા માટે કે કેવળ લેવા માટે. ખાલી 2 સમયથી શરૂ કરીને આપણે જો આમાંથી મુક્ત થઈ ગયા તો આટલી આસાન વસ્તુ આપણે આજ સુધી કરી નથી શક્યા. એનો અર્થ શું છે? કે આપણે સ્વરૂપને ઓળખ્યું જ નથી, એના ઉપર પ્રયત્ન જ નથી કર્યો. આપણે એક સમયાંતરે આપણને એમ લાગે ને કે આપણને તો હું તો હવે એકાગ્ર થઈ શકું છું, ત્યારે જ્ઞાની એમ કહે છે કે વધુમાં વધુ કોઈ જીવ એકાગ્ર થાય ને તો એક અંતર્મુહૂર્ત. પણ આપણે તો એનો છોટામાં છોટું મિનિમમ અંતર્મુહૂર્ત છે ને એમાં 2 સમય, એક સમયે આપણો ઉપયોગ બદલાય છે, એક સમયે આપણો ઉપયોગ બદલાય છે. એટલે દાની આપણને આ માર્ગ એટલા માટે બતાવે છે કે આપણો ચતુર્ગતિનો પાયો જે દુર્ધ્યાન છે, બાળ મરણ, દુર્ધ્યાન કયો, બાળ મરણ કયો, અજ્ઞાન મરણ કયો, એ બધા સેના 4 ગતિરૂપ સંસારના પરિભ્રમણનો પાયો છે. અને મોક્ષનો પાયો, મોક્ષની નીવ જો કાંઈ હોય તો શુદ્ધ અને શુભ ધ્યાન. એટલે શુભ શબ્દ અહીંયા આપણે ધ્યાનની 2 અપેક્ષા, શુભ અને અશુભ એ અપેક્ષા એ વાપર્યો, પણ ખરેખર તો પરાકાષ્ઠાની શુદ્ધિ થાય એવા ધ્યાન અને એવું સમાધિ મરણ, એવું પંડિત મરણ એ આપણા મોક્ષનો પાયો છે. તો આપણી પાસે જે 63 દુર્ધ્યાન છે એ દુર્ધ્યાનના નામો જ્ઞાનીએ આપણને બતાવ્યા છે. અને એની ટૂંકી વ્યાખ્યાઓ, જો કોઈને આના રેફરન્સથી વધારે આગળ જવું હોય તો દુર્ધ્યાનના આ બધા જ નામો અને એની ટૂંકી વ્યાખ્યા સહિત એની વૃત્તિ એના ઉપર આપવામાં આવી છે. 14 શરણ પયનના. શું છે? 14 શરણ પયનના, કે જે આપણને ઉપદેશ પ્રાસાદના ભાષાંતરના 5મા ભાગમાં જોવા મળે છે. તેમજ વીરભદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજે રચેલા આઉર પચખાણ પયનના એની અંદરમાં વર્ણવાયેલા છે. એટલે આઉર પયનના એટલે આતુર પ્રકરણ. આતુર પ્રકરણ નામનો ગ્રંથ છે. જુઓ, જૈન શાસનમાં અંગ છે, ઉપાંગ છે, મૂળ છે, છેદ છે અને પ્રકીર્ણ છે, પ્રકરણ સૂત્રો છે. આ બધાનો આગમમાં સમાવેશ થાય છે. એટલે એમાં આગમ છે ને 11 અંગ અને 12 ઉપાંગ એ બધા સાક્ષાત તીર્થંકર વડે કહેવાયેલા અને ગૌતમ આદિ ગણધરોએ ઝીલેલા અને આચાર્ય ભગવંતો વડે પરંપરાગત રીતે આપણને મળેલા છે. પણ એ આ જે પ્રકીર્ણ ગ્રંથો છે એ બધા જ ગ્રંથો એક આચાર્ય ભગવંતો વડે રચાયેલા છે. એટલે વર્તમાનમાં 19 પયનના મળે છે આપણને, પણ એમાંથી 10 માન્ય બન્યા છે. 10ને આપણે આગમ સાથે ગોઠવીને, આગમ સાથે તુલનાત્મક અભ્યાસ કરીને એને એમાં સ્થાન મળ્યું છે. અને એમાંનું એક આઉર પયનના છે. આપણે જેનો આધાર લીધો છે એ આઉર પયનના એમાંનું એક છે. એટલે સમાધિને, સુસ્થિરતાને અને દ્રઢતાને અંતરાયભૂત કરનારા અને રૌદ્ર ધ્યાનની ઓળખાણ એમાં આપવામાં આવી છે. અને એક આતુરતા આપણે કહીએ દુઃખાર્ત. આ માણસ બહુ શોકાતુર હતો. શોકાતુર એટલે શોક વડે દુઃખી. આપણે કોઈ માણસને શોકાતુર કહીએ એનો અર્થ આતુર શબ્દ, આતુર એટલે દુઃખ. ને શાનું દુઃખ? તો કે આટલા પ્રકારનું ઈષ્ટના યોગનું ન થવું તો દુઃખ, અનિષ્ટનો વિયોગ ન થાય તો દુઃખ, રોગ આવી જાય તો દુઃખ, અને કોઈ પણ પ્રકારનો આપણા જીવનની અંદર નિદાન પૂરું ના થાય, એટલે કે શોર્ટ ટર્મમાં મળે, લોંગ ટર્મમાં ન મળે તો દુઃખ. આવા બધા દુઃખ એને આતુરતા કહેવાય. શું કહેવાય? આતુર.
તો આવા આતુરમાંથી બહાર નીકળવા માટે આપણને આમાં બતાવવામાં આવ્યા છે. અને તમને પેપર આપ્યું છે એમાં આ બધા જ નામ આપ્યા છે, 63 નામ આપ્યા છે. હવે જ્ઞાની આપણને કહે છે કે આ દર્શન મોહના ક્ષયોક્ષ આપણે એમાંથી જેટલા શક્ય એટલા મુખ્ય 63માંથી જેટલા પોસિબલ થશે એટલા બધાનો કવર કરવાનો કોશિશ કરશું. એટલે આવા આઉરપયનાના સૌથી પહેલાં બતાવેલા પ્રકરણમાં સૌથી પહેલું નામ છે અજ્ઞાન ધ્યાન. અરે સૌથી પહેલું કયું આપ્યું છે? પહેલું ધ્યાન અજ્ઞાન ધ્યાન આપવામાં આવ્યું છે. ભાઈ અજ્ઞાનનું પણ ધ્યાન હોય. જો જ્ઞાની એને માટે કે શાયદ તમે અજ્ઞાન ધ્યાન છે. અજ્ઞાન ધ્યાન એટલે શું? ખૂબ જ્ઞાન છે, આપણને ઘણી બધી વસ્તુ જાણીએ છીએ, આપણે કેટલી બધી માહિતી આપણી પાસે મળી છે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં આ એક પણ શબ્દ આપણે જે જાણીએ છીએ ને એ જ્ઞાન છે જ નહીં. એ શું છે? આ વર્તમાનનું વ્યવહારનું આપણું જે જ્ઞાન છે ને એ અજ્ઞાનાવર્ણ્યના ક્ષયોપશમથી મળે. વ્યવહારિક જ્ઞાન છે ને એને જ્ઞાનીએ જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોપશમ નથી કીધો, અજ્ઞાનાવર્ણ્યનો કીધો છે. એટલે જે આત્માના સંયોગી, એટલે આત્માને લાગે વળગે, આત્માના જ માટે, આત્માના દ્વારા અને આત્માનું જ જે જ્ઞાન છે ને એને જ જ્ઞાન કીધું છે. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોપશમ જ્યારે થાય ત્યારે આપણે જોયું ને કે મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવને કેવલ. પણ મતિ, શ્રુત, અવધિ આ બધા જ્ઞાનમાં તો કયા જ્ઞાનનો ઉદય કહેવાય? જ્યાં સુધી સંકિત ન થયું હોય ત્યાં સુધી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ જ્ઞાનને પણ વિભંગ જ્ઞાન રૂપે બતાવ્યું છે. એટલે આત્માને માટે જે જ્ઞાનાવર્ણ્ય છે કર્મ, એ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયોપશમ અને સાથે દર્શન મોહનો પણ ક્ષયોપશમ. જ્યારે જ્ઞાન અને દર્શન આ બંનેનો ક્ષયોપશમ થાય ને ત્યારે એના માટે જ્ઞાન શબ્દ વપરાય છે. અને માત્ર જ્ઞાન છે એ કદાચ બીજાને સમજાવવામાં સફળ પણ થાય. આપણું જ્ઞાન છે ને માત્ર જ્ઞાન, એ આપણે ઊંડાણમાં શ્રદ્ધા નથી પણ આપણી પાસે જ્ઞાન છે તો આપણે કદાચ બીજાને કન્વિન્સ કરાવી શકીએ, બીજાને સમજાવી શકીએ, પણ સ્વને સમજાવવામાં બાહ્ય જ્ઞાન ક્યાંય પણ કામ લાગતું નથી. જ્યારે દર્શન છે એ સ્વમાં સફળ થાય, કદાચ બીજાને ન સમજાવી શકે. એટલે કેટલાક કેવડી એવા હોય કે જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે ભાઈ, પણ એનું આદેય નામ કર્મ ન હોય, એની પાસે એવો કર્મનો એવા કર્મનો ક્ષયોપશમ નથી કે જેના વડે એના વાક્યને કોઈ માને. એટલે કેવડીના બુઝાવેલા ન બૂઝે. કેવડી છે પોતે, હવે એની સમજાવવાની જે જ્ઞાનની ધારા છે એમાં તો ઓછું અધિક કંઈ હોય ને તો પણ સામાન્યની અસર ન થાય. અને કેવડીથી બુઝાવેલો એવો કોઈ છદ્મસ્ત હોય કે આજે આપણી પાસે કાંઈ નથી, આપણને ગુરુએ શબ્દ આપ્યા છે અને આપણા ગુરુ ધારો કે કેવડી હોય, એની પાસે આપણે કોઈને લઈ જાય તો એને ગળે ના ઉતરવું હોય તો ન ઉતરે. અને આપણે માત્ર 4 શબ્દો વડે પણ કદાચ એટલી એ આપણે પહેલાં કીધું કે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોપશમ હોય બાહ્ય જ્ઞાનનો તો કદાચ તમે જગતને સમજાવી શકો, પણ અંદરમાં હજી શું ન હોય? શ્રદ્ધા પ્રતીતિ ન હોય. પણ જ્યારે દર્શન સફળ થાય ત્યારે જ્ઞાન આપણું જ્ઞાન બને છે. એટલે આવું જ્ઞાન આખરી જંગ જીતવામાં અને દુશ્મનને ઓળખવામાં આ જ્ઞાનાવર્ણ્ય ક્ષયોપશમનો જ આપણે જરૂર પડશે. એટલે અજ્ઞાનને આપણે શું કરવું પડશે? છોડવું પડશે. એટલે સામાન્ય માન્યતામાં મનને કારણ મનાય, પણ આત્માની માન્યતામાં અધ્યવસાય સુધારવામાં તો દર્શનની જરૂર પડશે. એટલે જીન શાસનમાં અજ્ઞાનને અભાવ નથી કીધો. જ્ઞાન ઓછું હોય ને એને નથી કીધું. કોઈ માણસને જ્ઞાન ઓછું હોય એટલે એને અજ્ઞાની નથી કીધો, પણ કુત્સિત જ્ઞાનમ ઇતિ અજ્ઞાન. કુત્સિત એટલે ખોટું, ઉલટું, એવા જ્ઞાનને, કુત્સિત જ્ઞાનને અજ્ઞાન કીધું છે. એટલે કોઈની પણ પાસે ઓછું જ્ઞાન હોવું, એના કરતાં ઉલટું જ્ઞાન હોવું એ વધારે ખતરનાક છે. એટલે આપણે આ બહુની અંદર ધ્યાનની ધારા બદલવા માટે, સમાધિમાં જવા માટે, અશુભ ધ્યાનથી બચવા માટે અને શુભ ધ્યાનમાં ટકવા માટે જેની જરૂર છે એની મુખ્યતા દર્શનપૂર્વકના જ્ઞાનની છે. એટલે આપણે 363 પાખંડીના મત બતાવ્યા છે. જીન શાસનમાં 363 પાખંડીના એટલે અજ્ઞાનીઓના મત છે. કેટલા બધા મત છે એની અંદરમાં?
67 મત અજ્ઞાનવાદીઓના છે. આપણે શેની વાત ચાલે છે? અજ્ઞાન ધ્યાનની. અજ્ઞાન ધ્યાન કેવી રીતે? તો કે આટલા બધા મતો, 67 મત અજ્ઞાનવાદીના છે. હવે આટલા બધા મતને કારણે અજ્ઞાનીઓની માન્યતા કેવી થઈ ગઈ હોય? તો કે એ અજ્ઞાનના ફાયદા વિચારે. સમાજમાં પણ જોજો, ઘણીવાર એને કહે ને કે આ બધું જાણવું જોઈએ, તો કે પહેલાંના વખતમાં એવું કહેતા, જાણે એને તાણે. શું કહેતા? જાણે એને તાણે. એટલે કે આપણે કાંઈ જાણીએ નહીં એટલે આપણને એનાથી કાંઈ નુકસાન થાય નહીં. ક્યારેય પણ આવું બોલવું ને કે આટલા બધા આ ગોખીને શું કરવું છે, આના કરતાં આપણામાં તો એકવાર આત્મજ્ઞાન થઈ જાય ને એટલે આપણે સીધા મોક્ષે પહોંચી જવાના. જો આમ હોત તો પણ એના એક શિષ્યોને અપ્રમત યોગની સાધના કરીને એ બધા પાસે પણ વૈરાગ્ય કેવો પ્રબળ હતો! સાક્ષાત મહાવીરે પ્રતિબોધેલા અને ચોથા હારાના ચરમ શરીરી જીવો એ જ ભવમાં મોક્ષે જનારા તો પણ પરમાત્મા જાણતા હતા કે એની સાધનાનો કાળ અતિ મુશ્કેલ છે, અતિ ચેલેન્જિંગ છે. એટલે એને શું કરવાનું કીધું? સતત જ્ઞાન અભ્યાસમાં જોડ્યા. સાધુઓ કેટલા કલાક સ્વાધ્યાય કરે? કેટલા પ્રહર કરે ભાઈ? 8 પ્રહર હોય ને, 4 દિવસના 4 રાત્રિના. એમાં રાત્રિનો 1 પ્રહર નિદ્રાનો અને દિવસનો 1 પ્રહર દૈનિક ક્રમ માટે. બાકીના 6 પ્રહર એટલે કેટલા કલાક થઈ ગયા? 3 કલાકનો 1 પ્રહર ગણીએ છીએ ને, 18 કલાક. 18 કલાક ભગવાનના સંતો સ્વાધ્યાય કરતા. એમાં વાચના, પૃચ્છના, પર્યટના, અનુપેહા, ધમ્મકહા. આજે પણ વર્તમાનમાં એવા જીવો છે કે જે લોકો ભલે કદાચ 6 પ્રહર નહીં પણ 5 પ્રહરનો સ્વાધ્યાય કરનારા વર્તમાનમાં સાધુ છે. 15 કલાકનો સ્વાધ્યાય કરે છે. તો આના વિના, આ જ્ઞાન વિના સ્થિર થવું, જ્ઞાન વિના વૈરાગ્ય ટકાવવો, જ્ઞાન વિના સિતરી અને ચરણ સિતરી. આપણે કહેવાય છે ને 70 ભાવ છે, 70 બોધના, એના આચારના લક્ષણોના પ્રકાર બતાવ્યા છે. એટલે ચરણ સિતરી અને કરણ સિતરીનો જો અભાવ હોય તેવે વખતે અજ્ઞાન ધ્યાન આવી જાય. એ અજ્ઞાન ધ્યાન કોને આવ્યું હતું ખબર છે? એ અજ્ઞાન ધ્યાન મેઘકુમારને પહેલી રાત્રે આવી ગયું હતું. કોના શિષ્ય હતા? કોના શિષ્ય? ભગવાન મહાવીરના શિષ્ય. એના ગુરુ ભગવાન મહાવીર, ત્રિલોકી નાથ જેનો ધણી, એવા મેઘકુમાર સંયમ લઈને રાત્રે સૂતા છે. અને જ્યારે સૂતા છે ત્યારે સૌથી નાના શિષ્ય છે, સવીરો છે, એનાથી ઉંમરમાં અને એનાથી દીક્ષા પર્યાયમાં ખૂબ મોટા એવા કેટલા બધા સંતોની વચ્ચે આ બાળ મુનિ સૂતા છે. અને બધા જ રાત્રે સ્વાધ્યાય કરવા. જો આપણને આ છે ને, રિસર્ચ કરો ને તો તમને ખબર પડે કે બધા રાત્રે સ્વાધ્યાય કરવો જોઈએ અથવા કરતા હતા. એવું આગમમાં ક્યાં કીધું છે? આ કથનમાં આવશે કે જ્યારે રાત્રે મુનિવરો સ્વાધ્યાયના લક્ષ્યે ગવેષણા કરવા માટે ઉઠ્યા એ વખતે આપણી જેમ ઘડિયાળો છે ને, એ ઘડિયાળો સંતો પાસે આજે પણ ન હોય. આપણે બધાએ ઉપાશ્રયમાં લટકાવી દીધી ને એને કામ લાગે એ જુદી વાત છે, પણ હજી પણ એવા સાધુ સંતો છે કે જેઓ સેલવાળી ઘડિયાળ પણ વાપરતા નથી. આજે આવું દ્રઢ આત્મબળ, મનોબળ ને શ્રદ્ધાબળ ગુરુ ભગવંત કીર્તિ યશુરીજી મહારાજ સાહેબની એક સ્વાધ્યાયની બુકમાં છે કે એમના ગુરુદેવ એક વખત બીમાર હતા. એમને હાર્ટનો પ્રોબ્લેમ અને મોટી ઉંમર થઈ ગઈ હતી, 75-76 વર્ષની. ત્યાર પછી હાર્ટના બીજી સારવાર, સામાન્ય સારવાર કરી. એના કારણે બ્લડ પ્રેશરને તો કંટ્રોલમાં આવ્યું, પણ એના હાર્ટબીટ એ ગમે ત્યારે વધી જાય. એના કારણે ડૉક્ટરે એને કીધું કે તમારે અંદરમાં સ્ટેન્ટ મૂકી દો, પેસમેકર મૂકી દો, જેથી કરીને તમને તમારા હાર્ટબીટ ઉપર પૂરો કંટ્રોલ આવશે અને બાકીની જિંદગી તમે બહુ આસાનીથી જીવશો. ગુરુ ભગવંતો જગતનું જ્ઞાન કશું ઘણીવાર ન ધરાવતા હોય, તત્વનું જ્ઞાન ઘણું હોય, પણ આ દુનિયાદાર. એટલે એને પૂછ્યું કે વળી શું છે પેસમેકર, શું છે આ? તો કે એક નાનકડો મસ્તો સેલ છે. શું કીધું? કેટલો હોય? તો કે આટલોક નાનકડો હોય. તેનો હોય તો કે ઇલેક્ટ્રોનિક
તો કે ઇલેક્ટ્રિક છે ને, ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિક, એમાં તો જીવ હોય, મને ના કલ્પે. પણ ગુરુદેવ આટલું માત્ર મૂકવાથી તમે કેટલી સાધના કરશો, જેટલા વર્ષ જીવશો એટલા વર્ષ તમે ચારિત્ર પાડશો, તપ સંયમ કરશો, આટલું તો કરવા દો, વિચાર કરજો. એ વખતે કે છે ગુરુ, એના ગુરુએ શું કર્યું હશે બિપિનભાઈ? ન મૂક્યો. હાર્ટબીટને ચાલવું હોય તો ચાલે, બંધ પડી જવું હોય તો બંધ પડે, પણ મેં જે ધ્યેય માટે દીક્ષા લીધી છે એમાં મારું આયુષ્યની લંબાઈ અનિવાર્ય નથી. મારી સાધનામાં મારા આયુષ્યની લંબાઈ અનિવાર્ય નથી, મારી દર્શન અને જ્ઞાનની દ્રઢતા અનિવાર્ય છે. જો હું દર્શનથી ચ્યુત થઈશ, જો હું મારા જ્ઞાનમાં ગોટાળા કરીશ તો મારું ચારિત્ર દૂર થઈ જશે, ચારિત્ર ભાવ જ ચાલ્યો જશે. એટલે કે આજે હું આટલો નાનો સેલ સ્વીકારીશ ને, એટલે આ પાંચમા આરાના બધા જીવો કહેશે આમાં પણ એક જ સેલ હતો, આમાં પણ એક જ સેલ છે, આમાં એમ કરતાં કરતાં શું આવી જશે, કેટલું બધું આવી જશે. છતાં પણ આવી રહ્યું છે, કારણ કે આપણે બધા પાંચમાના જીવ નથી. આપણે પોતે શ્રદ્ધામાં દ્રઢ કે નથી કોઈને દ્રઢ કરવામાં આપણે સક્ષમ, કારણ કે આપણી શું છે, મજબૂતી જ નથી, શ્રદ્ધાની મજબૂતી નથી. એટલે જ કહેવાની વાત એ છે કે અજ્ઞાન એ આત્માને દુર્ધ્યાનનો સૌથી પાયો હોવાને કારણે ગુરુ ભગવંતોએ અજ્ઞાન ધ્યાન બતાવ્યું છે. ને આવા અજ્ઞાન ધ્યાનમાં જેણે પ્રવેશ કર્યો હતો એવા મુનિ મેઘકુમાર, એના મનમાં વિચાર આવવા માંડ્યો કે આવી રીતે રાત આખી જાગવું, બીજા મુનિઓના પગ એને સ્પર્શે છે, એ લોકો રાત્રે ચાલે તો પોંજીને ચાલે, કારણ કે કોઈ જીવાતમાં આવી જાય એટલે રજોરણ ફેરવવું પડે, તો રજોરણનો સ્પર્શ કોને થાય? મેઘકુમારને. અંધારું ઘોર હતું, અમાવસ્યાની રાત્રિ હોય અને બારે વાદળછાઈ રાત હોય તો પ્રકાશનો અંશ પણ ન હોય, એના કારણે મેઘકુમાર અસ્તવ્યસ્ત થાય. પછી જે ધ્યાન ચાલ્યું એ શાનું ધ્યાન આવી ગયું? જો ક્રમે ક્રમે ધ્યાન કેવું સરકે છે. પહેલાં અનુકૂળતાનો રાગ થયો કે મારા શરીરને અનુકૂળતા નથી, એક તો જમીન પર સૂવાનું, રાજકુમાર છે, કદી પણ ભોંય પથારી કરી નથી, એ બધા 2-5 વર્ષની તાલીમ લઈને દીક્ષિત નથી બન્યા. ભાવ જાગ્યો, નિર્વેદનો અંદરથી ધોધ છૂટ્યો અને સંવેગ ઉપડ્યો, અને પરમાત્મા એના ભાવ જાણે. કેવડી સંવત્સરણમાં ઊભા થઈને કહે, પરમાત્મા મને મુંડે ભવિતા, શું કરો? મને સંયમ આપો. અને ગુરુ, જો ભગવાનને ખબર નહીં હોય કે આને આવા ભાવ આવવાના છે, અત્યારના બુદ્ધિશાળીઓ કહે આવાને પર દીક્ષા જ ન આપવી જોઈએ ને ભગવાને. આજે કેટલા બધા મુનિઓ પરમાત્માના માર્ગમાં ચ્યુત થયા છે કે નથી ચ્યુત થયા, પણ જ્ઞાની શું જોતા, પરમાત્મા શું જોતા? એનું પરિણામ જોતા. એ પડતો આખડતો આ બાળક આખરે દોડવાનો છે, ચાલવાનો છે. એટલે અજ્ઞાનવાળો જીવ જે અભિપ્રાયો આપે ને એમાં પણ એને દોષ હોય, પોતાને દોષ અને પરંપરાને પણ એ બગાડે છે. એટલે મેઘકુમારને અજ્ઞાનનું ધ્યાન ચાલ્યું, અજ્ઞાનના ધ્યાનના કારણે જ્ઞાન દશા એની પરિવર્તિત થઈ ગઈ, અને જે ઉત્કૃષ્ટ ભાવે સંયમ લીધો હતો એમાંથી નીચે ઉતરવા માંડ્યા, એનું પતન થવા માંડ્યું. અને આખરે તો ત્યાં સુધી પહોંચ્યા કે જેવી સવાર પડે, આ પ્રહર પૂરો થાય. સાધુ ભગવંતો રાત્રે શું કામ ઉઠ્યા હતા બિપિનભાઈ? એને કાળ અકાળ જોવો હતો. આપણા આગમ પાઠો છે ને, એમાંના કેટલાક આગમ કાલિક છે, કેટલાક ઉત્કાલિક છે. તો કાલિક આગમ હોય ને એના માટે એને કાળ જોવો પડે કે આટલા પહેલો પ્રહર ને છેલ્લો પ્રહર, એની વચ્ચેના અમુક કાળમાં એ આગમનો પાઠ ન થાય, એનો સ્વાધ્યાય ન થાય. એટલે બહાર નીકળીને નક્ષત્રો જુએ, આકાશમાં નક્ષત્ર જોઈ અને એને ખબર પડે કે અત્યારે કેટલા વાગ્યા છે. આખું ખગોળશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર, આ બધા જ શાસ્ત્રો જૈન મુનિઓને આગમમાંથી મળતા હતા. શેમાંથી મળતા હતા? એને ગ્રહણ ક્યારે થાય અને એની રીંગ કેવી દેખાય છે એ જોવા માટે એ ક્યારેય જોતા ન હોય, પણ ગ્રહણ છૂટ્યું હોય, ગ્રહણ થતાં પહેલાં ગ્રહણનો કાળ હોય ત્યારે આગમ માટે શું હોય છે? અકાલ હોય છે. આગમ આના રહસ્યો એટલા બધા છે કે ક્યારેક ગુરુ પાસે બેસી જાઓ અને એમનું હૈયાની તિજોરી ખોલાવી નાખો, પછી અગમ નિગમના જે રહસ્યો આપણને જાણવા મળશે ને, કે આપણા જીવનમાં આ બધી જ્ઞાનની રેખાઓ આપણે કોઈ દિવસ સ્પર્શી જ ન હોય,
પણ આકાશ સામે જોતાની સાથે બીજા દિવસે થનારા કેટલા બધા બનાવો એમને પ્રતિબિંબિત થયેલા પણ જોયા છે. કેટલા ગુરુ ભગવંતોએ કે જે કંઈ ઘટના ઘટિત થવાની છે એનું પ્રતિબિંબ એને આગળથી દેખાઈ જાય છે. અને સમાધિ મરણ કરનારા એવા જીવોને પોતાનો મૃત્યુનો કાળ પણ દેખાઈ જતો હોય છે અને મૃત્યુએ જવાનું સ્થાન પણ એના જ્ઞાનમાં ભાષિત થઈ જતું હોય છે. પણ આપણે બધા તો આપણી બુદ્ધિના ફૂટપટ્ટીથી આ બધું માપી રહ્યા છીએ કે આ સંથારો કરવો એ ટોર્ચર છે ને આ કરવું ના જોઈએ ને વર્તમાન કાળમાં આ પોસિબલ નથી. ઠીક છે, આપણા શરીર સંઘાઈને નબળા છે, એના કારણે આપણા મનની અંદરમાં ઉદ્વેગ આવી શકે છે. પણ એક એક્સિડન્ટ થાય તો બધાને એક્સિડન્ટ થાય એવું આપણે માનીને ગાડી છોડી નથી દેતા. એમ એવું બની ગયું હોય તો પણ હજુ આ અખંડ પરંપરા ચાલે છે. પણ આવા મુનિ ભગવંતોને પણ જ્યારે દુર્ધ્યાન આવ્યું ત્યારે એણે ત્યાં સુધી વિચાર કરી નાખ્યો કે સવાર પડે ભગવાનની પાસે આજ્ઞા લેવા જઈશ પ્રતિક્રમણની, એ સિવાય ભગવાન પાસે અડધી રાતે ઉઠીને આવો વિચાર આવ્યો હોય તો ભગવાન આગળ જવાય ખરું? કેટલો વિનય હતો, કેટલો વિવેક હતો. પણ મનમાં એક ધ્યાન ચાલે છે. જો માત્ર કોઈના પગનો સ્પર્શ થયો, 2-4 મુનિઓનો, અને ધ્યાનનો દોર ચાલુ થઈ ગયો. હવે આપણે વિચારજો, આપણા જીવનમાં કોઈના પગનો સ્પર્શ તો ન થાય, પણ આપણને બહારથી ક્યાંકથી અવાજ આવી જાય ને, આ સમજતા જ નથી. અહીંયા હું સામાયિકમાં બેઠી છું અને છોકરાઓ ત્યાં ધમાલ કરે છે ઘરમાં. અહીંયા તો તમારે સંયુક્ત પરિવારો, મોટા પરિવાર નથી, પણ આપણે જોયું છે ને કે બાનો પિત્તો જાય કે ના જાય ભાઈ. હવે અત્યારે જો કે પિત્તો જવડાવવા જેવો કાળ પણ નથી, પણ અંદરમાં દુર્ધ્યાન ચાલુ થઈ જાય કે ન થાય જાય? અત્યારે દુર્ધ્યાન ચાલુ થાય છે. આપણે કરી ન શકીએ પણ અંદરમાં ડામાડોળ હલચલ મચી જાય છે. આ કેટલા કર્મ બંધાવી નાખે, કશું પરિણામ લાવવાના નથી, આપણાથી કશું થઈ શકવાનું નથી, અને છતાં પણ આપણી શાંતિ એક સેકન્ડમાં ખલાસ થઈ જાય છે. એટલે આવું અજ્ઞાનનું ધ્યાન જ્યારે મેઘકુમારના મનમાં ચાલ્યું અને એને નક્કી કરી નાખ્યું કે ભગવાનને હું શું આપી દઈશ? મારો ઓઘો અને મોહપતિ પરમાત્માને પાછો આપી દઉં. પરમાત્મા તો મનમનનાને ઘટઘટના ભાવોના જાણનારા. અહો મેહા, એ મેઘ, તને આવો વિચાર આવ્યો છે ને? ઓલું તો વિચારમાં પડી ગયા. એ આપણી સામે તીર્થંકર હોય બેન, અને આપણે આ બધું વિચારતા હોય તો કેવું લાગે? હમણાં એક વોટ્સએપ આવ્યો હતો કે કૃષ્ણ પ્રગટ થયા, રોજ ભક્તિ કરે કૃષ્ણની અને પ્રાર્થના કરે, સદા મારી સાથે રહેજો, સદા મારી રક્ષા કરજો. તો એકદમ કૃષ્ણ આવી ગયા કે આજથી હું 24 કલાક તારી ભેગો રહીશ. હવે ઓલાની હાલત થઈ ગઈ કે આ તો બધું જાણી જશે. ખરેખર આપણું બધું જ જો ભગવાન આપણી સાથે રહેવા માંડે, અહીંથી પ્રગટ થઈને કે ચાલ અત્યારે ભેગી આવું છું, પછી આપણી હાલત શું થાય? આપણા મનમાં શું ચાલે છે? એ કેટલા કુંડાળા ચાલે છે, કેટલા ગૂંચળા ચાલે છે. માગી નહીં લેતા કે ભાઈ કે ભગવાન મારી ભેગા રહેજો, નહીંતર ભગવાન ભેગા રહેશે તો. એટલે આપણને તો એનો ક્ષોભ પણ નથી કે આટલા અનંત કેવડીઓ એટલે કે સિદ્ધરૂપે બિરાજે છે, અને વર્તમાનમાં 20 વિહરમાન, એની સાથે પાછા એના આટલા આપણા બધાના ભાવ જુએ છે. ને છતાંય આપણે બેશરમ છીએ. આવા ભાવ કરવામાં આપણને ક્યાંય સંકોચ નથી થતો. કેટલા જ્ઞાનીઓ આપણના ભાવ જાણે છે, અને ખરેખર હાર્ટ ટ્રાન્સપરન્ટ હોત ને તો આપણે એકબીજાની સામે ઊભા ન રહી શકત. આવો આવો, ક્યાં આવી ચડ્યા અત્યારે? મન શું કહેતું હોય? ઓ બહુ દિવસે દેખાણાઓ, અને કેટલા કુંડાળા કરવા પડે હા ના કરવા માટે. તો જ્ઞાની આપણને કહે છે કે આ દુર્ધ્યાનના ભાવમાં મેઘકુમારે તો પરમાત્માએ એને બોધ આપીને એનું અજ્ઞાન ધ્યાન અટકાવ્યું. કે અજ્ઞાનને જ જ્યારે ઘેરો ઘાલી લીધો હતો ત્યારે જો ભગવાન સામે ન હોત તો એનું ધ્યાન કેટલું આગળ ચાલ્યું હોત. એવી રીતે અરણિક મુનિવરને પણ ધ્યાન આવ્યું હતું કે જેને માત્ર પ્રતિકૂળતાનો સ્પર્શ થયો, ગ્રીષ્મનો, ઉનાળાનો તાપ, પિતાએ પોતાના સંતાનને એટલે કે એવન અરણિક મુનિને ક્યારેય ગોચરીએ જવા નહોતા દીધા. કે હજી મારો બાળક નાનો છે, પ્રતિકૂળ છે, આટલી બધી ગરમીમાં બાળકને ક્યાં મોકલું? એટલે એણે કોઈ દિવસ આવો પરિસર ઝીલ્યો નહોતો, અને ગોચરીએ જવા માટે પહેલી વાર બહાર નીકળ્યા. પિતાનું કાળધર્મ થયો અને
સૂર્યના પ્રખર તાપમાં ભાવધારા બદલાઈ ગઈ. આ સંયમ, આવા સંયમમાં ક્યાં પડ્યો? જુઓ, આટલા વર્ષનો સંયમ છે, અને જેવી ગ્રીષ્મની ધારાએ પસીના રેબઝેબ થયા અને એક ગવાક્ષની નીચે એટલે ઝરૂખાની નીચે ઊભા રહી ગયા, અને ઉપરથી એક વેશ્યા સ્ત્રી એની નજર પડી ગઈ, અને આવો ફૂટડો યુવાન એને જોઈને એનું મન લલચાઈ ગયું ને દાસી મોકલી અને આમંત્રિત કર્યા. આપ કથા જાણો છો, પણ એ કે ધ્યાન હતું? અજ્ઞાન ધ્યાન હતું કે નહીં? એટલે અજ્ઞાનની ધારા મારા ને તમારા આત્મામાં આ રીતે અખંડપણે ચાલે છે, એમાંથી આપણે બચવું છે. અને આ જીવનની અંદર જ્યારે પણ અજ્ઞાનના ફાયદા કોઈ આપણે વિચારવા માંડશું, ત્યારે આપણને જે માસ્તુસ મુનિ અને આ પયનના સૂત્રમાં બીજું એક નામ આપ્યું છે કે જેના જ્ઞાનમાં પણ માસ્તુસ મુનિ જેવો જ બનાવ બન્યો હતો કે સંયમ લીધા પછી એના બંધુ કે જે બહુ જ્ઞાની નથી અને પોતે નાનો ભાઈ છે અને ખૂબ જ્ઞાની છે, એ જ્ઞાનના કારણે એની સાથે શિષ્ય વૃંદ વીંટળાઈને રહે, શ્રાવક વૃંદ પણ એની આસપાસ ફરે, અને એટલો પરિશ્રમ કરવો પડે, થાકી ગયા હોય, અને કોઈ પણ પ્રકારે પોતાને આરામ ન મળતો હોય, એ વખતે પળભરને માટે એના મનમાં શું વિચાર આવી ગયો તો માસ્તુસ મુનિને, આના કરતાં તો મને જ્ઞાન ન હોત તો મારો ભાઈ કેવો આરામથી, બીજા બધા મુનિવરો કેવા આરામથી સૂતા છે. કેટલું વિચાર્યું? ખાલી થાકને, શરીરના થાકને કારણે. અંદરથી તો નિર્મળ ચારિત્ર હતું, પણ એના પરિણામે એ વખતે જે કર્મના દલીકો આવ્યા, એણે શું બંધાવ્યું? ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાવ્યું, અને તીવ્ર દર્શન મોહ પેદા કર્યો. એટલે મોહનીય કર્મ, જો મોહનીય કર્મ એ જ્ઞાનાવરણીય કર્મ કરતાં પણ વધારે ખતરનાક છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી કેવળ થતું નથી. કયા કર્મના ક્ષયોપશમથી કેવળ જ્ઞાન થાય? મોહનીય કર્મના. અજ્ઞાન એટલે મોહ, અજ્ઞાન એટલે મોહ. એટલે આ પ્રકારે માસ્તુસ મુનિ એના પોતાના મોહ ધ્યાનને કારણે, અજ્ઞાન ધ્યાનને કારણે એવું વિચારી રહ્યા હતા, અને પરિણામે જે કર્મનો બંધ પડ્યો કે બીજા વચ્ચે દેવલોકનો ભવ એને અચૂક મળે, કારણ કે ચારિત્ર તો પાડ્યું છે ને, એટલે દેવલોકમાં ગયા અને ત્યાંથી બીજા ભવમાં આવ્યા. એ વખતે મનુષ્ય ભવ મળ્યું, અને મનુષ્ય ભવમાં દીક્ષા પણ લીધી, પણ હવે શેનો ઉદય થયો? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો. અને એક પણ શબ્દ યાદ ન રહે. જો આપણે બધાએ જ્યારે આપણને જ્ઞાન ઓછું ચડતું હોય, જ્ઞાન સમજાતું ન હોય, યાદ રહેતું ન હોય, આપણને જ્ઞાન તરફ આદર જ ન જન્મે. શું ન જન્મે? ખરેખર આ મનુષ્ય ભવ, આ ભવ સિવાય આ જ્ઞાનના દરવાજા ખોલવાનો અવસર ક્યારેય મળવાનો છે? અને છતાંય આપણે કેટલી પળો, કેટલી ક્ષણો અને જીવનનો કેટલો ભાગ પ્રમાદમાં કાઢીએ છીએ, અજ્ઞાનમાં કાઢીએ છીએ. તો પછી જ્યારે જંકશું ને, ત્યારે આપણે ઝાડ બનીને ઊભાશું, કંઈ કરવાનું જ નથી. મનુષ્ય સિવાયના કોઈ ભવમાં કોઈને કશું કરવાપણું છે? કરવાપણું જ નથી, માત્ર વધવાનું છે, દિવસો આયુષ્યના પૂરા કરવાના છે. ત્યારે મનુષ્યના ભવમાં આપણને મળેલી તકમાં આપણે આવી કોઈ ભૂલ કરીને માસ્તુસ મુનિ ન બની જઈએ, એટલા માટે જ્ઞાની કહે છે અજ્ઞાન ધ્યાનથી. અને આમાં જે દાખલો આપ્યો છે ને, એનું નામ અસકટા, અસકટા નામની પુત્રી છે. એટલે એના પિતાનું નામ નથી આપ્યું, પણ અસકટાના પિતા જેવું ધ્યાન એમ આપ્યું છે. આમાં 63 ધ્યાન અને એના માટેની વ્યાખ્યા અને એના ઉપરનો થોડોક એક દ્રષ્ટાંત રૂપે ભાગ આપ્યો છે. એટલે જેને વધારે જાણવું હોય ને, એની અંદરથી આપણને અજ્ઞાન ધ્યાનમાં એમ કહેવા, અજ્ઞાન ધ્યાન કેવું તો કે અનાણમ જાણે, અનાણમ જાણે અજ્ઞાન આદિ ધ્યાન દ્વારા. એટલે આવું ધ્યાન કે જેને કારણે જ્ઞાનાદિનો અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જે કંઈ આપણે લગાડ્યું હોય, તો અજ્ઞાન ધ્યાન એટલે જ્ઞાન ન હોવું તે અજ્ઞાન, તેનું જે ધ્યાન તેને અજ્ઞાન ધ્યાન કીધું છે. એટલે વાજનાદિથી થાકેલા અસકટાના પિતા એવા આચાર્યએ પૂર્વના ભવમાં પોતાના મનમાં અજ્ઞાન જ શ્રેય છે. કેમ કે જ્ઞાન હોય તો
આ વ્યાખ્યાન કરવું વગેરે કરવું પડે. એટલે આવી કોઈ પણ ધારા મેં ને તમે ભૂતકાળમાં સેવી હોય તો એનું મિચ્છામી દુક્કડમ રૂપે આ 63 ધ્યાન કેવી રીતે આપ્યા છે કે મેં ને તમે પણ પૂર્વના ભવોમાં આવા બધા ધ્યાન અનંત વખત ધર્યા છે અને એનું મિચ્છામી દુક્કડમ નથી લીધું. શું નથી કર્યું? એટલે હવે જેને સમાધિ મરણ કરવું છે એ જીવાત્મા મનુષ્યના ભવમાં જાગૃતપણે એકરારપૂર્વક અને સમજણપૂર્વક એનો એકરાર કરે છે કે હે પરમાત્મા, આ લોકમાં જ્ઞાનથી મોટો કોઈ દીવો નથી અને મને જ્યારે જ્યારે જ્ઞાનનો યોગ મળ્યો ત્યારે કાં તો મેં જ્ઞાન કર્યું નહીં અને જ્ઞાન કર્યું તો એ જ્ઞાનથી હું થાકી ગયો. એને માટે શું કરે? ઘણા એમ બોલે કે આ જાણે ને તાણે એમ. એટલે અથવા તો આ બધું જાણશું તો પછી કેટલાય આર્ગ્યુમેન્ટ કરે કે આ નહોતા જાણતા ને તો કાંઈક જીવનમાં સુખ ચેન લાગતા હતા. હવે તો જાણ્યું ને એટલે જ્યાં જઈએ ત્યાં મન અંદરથી શું કરે છે? ઇન્વોલ્વ નથી થવા દેતું. આપણે કાલે મેચ જોઈ કે ના જોઈ? જોઈ? મજા આવી? જો હવે કેટલાક લોકો કહેતા હતા કે હવે ખબર પડી ગઈ ને કે આ બધું આપણા માટે બાધક છે, સાધક નથી, અનર્થાદંડ છે, એટલે હવે મજા નથી આવતી. એટલે જોવાનું ટળતું પણ નથી અંદર. એટલે એના કરતાં એમ ન કહે કે એના કરતાં મારું મન દ્રઢ થઈ જાય. આના કરતાં નહોતા જાણતા તો બહુ મજા કરતા. શું કહે? નહોતા જાણતા ત્યારે મજા કરતા હતા. આવું કોણ બોલે? અજ્ઞાનવાદીઓ બોલે. જે અજ્ઞાની છે ને એ લોકો એમ કહે કે અજ્ઞાનના ફાયદા વિચારે, જ્ઞાનથી ડરે કે રખેને સંસાર રસ ઘટી જશે તો પછી અંદરથી ડંખ લાગ્યા કરશે. એટલે જ્ઞાની આપણને કહે છે અજ્ઞાનની ફેવર કદી પણ કોઈ પણ ફોર્મમાં કરવી નહીં. અને આવા અનેક પ્રકાર અજ્ઞાન ધ્યાનના આપણે જાણ્યા છે. માસ્તુસ મુનિ સિવાય પણ આ મારો ને તમારો સંસાર આજ સુધી જેટલો પણ ગયો એમાં દરેક ભવ મનુષ્ય સિવાયના અજ્ઞાનમાં જ વિતાવ્યા અને એ ભવમાં જવું પડ્યું એ અજ્ઞાનનું જ પરિણામ છે. નહીં તો આપણો સંસાર આમાં વધ્યો જ ન હોત. એટલે જ આપણે કહીએ છીએ કે અનાદિકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. આ સંસારમાં કોઈ અથડાયો હોય તો ભાન વિના ભૂલ્યા છે. એટલે વર્તમાન કાળમાં મને ને તમને જે યોગ મળ્યો છે એમાં આજ સુધીમાં આપણે અજ્ઞાનપણે અજ્ઞાન ધ્યાન કરીને અનંત સંસાર વધારીને 4 ગતિના જે ચક્કર માર્યા છે એની ધારાને કાપવા માટે ધરી ઉપર ઘા મૂકવાનો છે. હવે શું કરવાની છે? શેની સ્વિચ બંધ કરવી છે? ક્યારેય પણ પ્રમાદનું પોષણ થાય એ વખતે આત્માને કહેવાનું છે કે આ તારું અજ્ઞાન ધ્યાનનું કેન્દ્ર છે. પ્રમાદ શું છે? અજ્ઞાન ધ્યાનનું કેન્દ્ર છે. એટલે આપણે મનને મક્કમ કરીને આવા અજ્ઞાન ધ્યાનના અનિષ્ટો વિચારીને આવા જીવોના અજ્ઞાનના કારણે થયેલા અનંત જન્મોની દુર્ગતિના ભાવો જાણ્યા પછી આ સંસારીને વક્રતાને જડતા એમાં વધારો થાય એવો આ 5મો આરો અને આપણા સંજોગોને આપણે પાછા જસ્ટિફાઈ કરીએ છીએ. શું કરીએ છીએ બેન? અત્યારે બધા કહે ને કે આ સમરમાં તમે આવો ને અત્યારે તો પછી શું હોય? અમારે ઇવેન્ટ બહુ હોય, બધાની પાર્ટીઓ ને પ્રસંગો ને બધું ચાલતું હોય. પછી શું ચાલશે ભાઈ? ગ્રેજ્યુએશન ચાલશે, બરાબર ને? પછી શું ચાલશે? પર્યુષણ પછી મંદી આવશે. એટલે જ્ઞાન ક્યારે કરવાનું? અત્યારે હવે માંડ સમર આવ્યો છે એટલે બધાને પ્રસંગો કરવા છે. એટલે આપણે બધાએ આવા અજ્ઞાનને પોષણ આપે એવા ભાવો કરીને અજ્ઞાનના ધ્યાનની ધારા લંબાવી છે. તેમાંથી મુક્ત થઈ આપણા આત્માના કલ્યાણને કરીએ એવી ભાવના સાથે આ અજ્ઞાન ધ્યાન અને ત્યાર પછી બીજું ધ્યાન આપણે બીજું ધ્યાન બતાવ્યું છે અનાચાર ધ્યાન. શું બતાવ્યું છે? અનાચાર ધ્યાન. અનાચાર ધ્યાન એટલે આચાર ધર્મ. એ વ્યવહારમાં આપણે આચાર ધ્યાનને આચાર વિચારના અર્થમાં લઈએ છીએ. ત્યારે જ્ઞાનીના માર્ગમાં આચાર એટલે પંચાચાર કીધું છે. શું કીધું છે? પંચાચાર. પંચાચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર. આ 5 આચારને બદલે આપણા જીવનની અંદર એનાથી વિરુદ્ધના ભાવ આવે છે. શેના ભાવ આવે? પંચાચારથી વિરુદ્ધના ભાવ જ્યારે ચાલે ત્યારે એ આચાર ધ્યાન દૂષિત થાય છે આપણું. તો પંચાચારમાં પહેલું કયું આવ્યું? જ્ઞાનાચાર, જેની આપણે વાત કરી કે આ જ્ઞાનાચાર એ આપણા જીવનની અંદર વ્યવહારમાં આવે કે ના આવે
પણ માન્યતામાં બેસાડવા માટે પણ શેની જરૂર પડે? જ્ઞાનની જરૂર છે. એટલે જ્ઞાનાચારની વિરુદ્ધ આપણે આ પાંચે પાંચ જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ ને કેવલ, એમાં વર્તમાનમાં આપણને મનપર્યવ અને કેવલ એ આપણા માટે સંભવિત નથી, પણ મતિ, શ્રુત અને અવધિ સુધી આપણે પહોંચાય. પણ આપણું લક્ષ્ય ક્યારેય અવધિ જ્ઞાન પામવાનું નથી, પણ અવધિ જ્ઞાન બાય પ્રોડક્ટ છે. શું છે? જ્યારે જ્ઞાનનો વિકાસ થતો જાય એમાં અવધિ જ્ઞાન પ્રગટ થઈ જાય, લબ્ધિ રૂપે પ્રગટ થાય, સિદ્ધિ રૂપે પ્રગટ થાય, એને દેવભવમાં અને નારકીના ભવમાં બાય બર્થ, એટલે એ રીતે એને અવધિ જ્ઞાન હોય છે. પણ મારે ને તમારે અવધિ જ્ઞાનની અપેક્ષા સાથે જ્ઞાન નથી કરવું, પણ આ પાંચ જ્ઞાન એમાં અંતિમ જ્ઞાન જે છે કેવળ જ્ઞાન, એ જ્ઞાનાચારનો વિષય છે. દર્શનાચાર એટલે દર્શનાચારમાં આપણી શ્રદ્ધા, જેની વાત આપણે કરીએ, આવે છે ચારિત્રાચાર. બીજું શું આવે છે? ચારિત્રાચાર. એની અંદરમાં આપણને 10 વૈકાલિક આગમની અંદર એની સૂત્રની ચુલિકામાં ભગવાન સિમંદર સ્વામીએ જે 10 વૈકાલિક અહીંયા હોય એમ ત્યાં પણ બધે હોય કે ન, એની ભગવાન સિમંદર સ્વામીએ પ્રવજ્યા સ્વીકારેલા સંત સતીજી માટે 18 હિત શિક્ષા બતાવી છે. 18 પ્રકારની શિક્ષા બતાવી છે. અને જે સાધુને સંયમમાં સ્થિર કરે ચારિત્રાચારમાં, એટલે સાધુને સાધુના આચાર અને આપણે આપણા આચાર, તો એના તમને જો વર્ણન જોતું હોય ને તો 18 વાક્યમાં છે. એટલે આપણે એનો વિસ્તાર કરવો હોય તો દુષ્મ કાળમાં સંસારી જીવો ખૂબ દુઃખભર્યું જીવન જીવે છે. પહેલી વિચારણા શું કરવી? આ દુષ્મ કાળ, આપણું ચારિત્ર ઊંચું લાવવું છે, ચારિત્રાચારમાં આપણે આવવું છે. એટલે સિમંદર સ્વામીએ જે આગમની અંદર ત્યાં આપ્યું છે એને આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે કે ત્યાં પણ આ જ પરંપરા છે. એટલે દુષ્મ કાળમાં સંસારી જીવો ખૂબ દુઃખભર્યું જીવન જીવે છે. એટલે તું ચારિત્રવાન બનીશ તો આ બધા જ દુઃખ તારા શુભ ધ્યાનમાં પલટાઈ જશે. આજે મને ને તમને ગોચરી પાણી સાધુને ન મળે, આપણને ભોજન ન મળે તો આપણી ધ્યાનની ધારા કેવી ચાલે? આપણને 1 કલાક પણ ક્યાંક મોડું થયું તો આપણે એ વખતે આકુળ વ્યાકુળ થઈ અને આર્થ ધ્યાનમાં સરી જાય. ત્યારે મુનિ ભગવંતો આપણે આજે પણ જોયા છે બેન, એ મળે તો સંયમની વૃદ્ધિ અને ન મળે તો તપની વૃદ્ધિ. જુઓ, એમને ક્યારેય પણ ગોચરી માટે, પાણી માટે એવી તીવ્ર ઝંખના જ નથી કરતા કે આજે મને આહાર મળશે તો હું સંયમનું પાલન કરી શકીશ, એટલે કે આ દેહને ટકાવવામાં, અને ધારો કે ન મળ્યું તો આજે મારું શું થઈ જશે? તપ થઈ જશે. આપણે એવું થોડુંક કરી શકીએ કે ના કરી શકીએ? કદાચ વહેલું મોડું થઈ ગયું ત્યારે આપણે સુખ થાય છે અને ઠેકાણું નથી. આ લોકોને તો વ્યવસ્થા જ નથી, આ પ્રમાણે એની ગોઠવણ જ નથી, આમ નથી. ક્યાં ધ્યાનમાં ચાલી ગયા આપણે? આર્ત ધ્યાનમાં, દુર્ધ્યાનમાં ચાલી ગયા. ત્યારે ચારિત્રાચારની અંદર આચાર ધર્મ પાળવાવાળો એવો જીવાત્મા અનાચારથી દૂર રહે અને આચારમાં જાય. આ બીજો શબ્દ એણે જે મૂક્યો છે ને, અનાચાર ધ્યાન કીધું છે. અનાચારમાં જવામાં 1 સેકન્ડ નથી લાગતી, ને આચારમાં આવતા મોટો આખો યુટર્ન મારવો પડે છે. એટલે આપણે આવા ધ્યાનની અંદર જતાં પહેલાં વિચારશું કે મારા ને તમારા જીવનમાં આપણે તપ તો કરતા નથી, થઈ શકતું નથી, પણ સહેજે થોડું મોડું થઈ ગયું તે વખતે ધ્યાનની ધારાને શેમાં વાળી દેવાની છે? આજે મારે તપની વૃદ્ધિ થઈ. બીજું એને કીધું છે કે આ સંસારના કામ ભોગો નિસાર, અલ્પકાલીન અને પ્રારંભે મીઠા પણ પરિણામે દારૂણ છે. સાધુને આવો વિચાર કરવાનો છે કે સાધુતામાંથી ડગે નહીં, અને ગૃહસ્થી આવો વિચાર એટલા માટે કરવાનો છે કે જ્યારે એને કામ ભોગોની પૂર્તિ ન થાય, જ્યારે કોઈ પણ પ્રકારની ઈચ્છા અધૂરી જ રહે, એ વખતે એ હંમેશા દુર્ધ્યાનમાં ચાલ્યો જાય. એને બદલે એ વખતે આપણે દુર્ધ્યાનમાંથી અનાચાર રૂપી ચારિત્રાચારના અનાચારમાં આપણે ન સરકી જઈએ. ત્યારે વિચારવાનું કે આ સંસારના કામ ભોયે પથ્થે માણા અકામા જંતી તો ગયમ. આ સંસારના કામ ભોગ એવા છે કે ભોગવવા તો દૂર રહ્યા, પણ એને ઈચ્છતો થકો, માત્ર ઈચ્છા કરનારો પણ દુર્ગતિમાં ચાલ્યો જાય છે. ચાલો આજે મને ન મળ્યું તો હું બચી ગયો. આપણે એવું માની શકીએ છીએ ક્યારેય ન મળ્યું તો કેટલો વસવસો. અરે એક સારી વસ્તુ મનમાં માની હોય અને એ લેવા માટે ગયા અને ત્યારે એ ત્યાં ન હોય તો શું કહીએ? બરાબર જોઈને આવી હતી, ત્યાં બરાબર હતી અને મને એટલી ગમતી હતી, ત્યારે ડિસિઝન ન લીધું
અને મને મળી નહીં. હવે આજે ગઈ તો શું થયું લક્ષ્મીબેન? એ પર્સ ઉપડી ગઈ હતી. વિચારો. ત્યારે જ્ઞાની કહે છે આવી વખતે આવા ધ્યાનમાંથી આપણે પાછા વળવું છે. તો આપણે શું વિચારવાનું કે આ કામ ભોગો એટલા અસાર છે, એટલા નિસાર છે, એટલા ખતરનાક છે કે ધારો કે મને મળ્યું હોત તો મારા પરિગ્રહમાં વૃદ્ધિ થાત, મારી આસક્તિમાં વૃદ્ધિ થાત, મારી વૃદ્ધિમાં તીવ્રતા આવત. ચાલો સારું થયું કે મને ના મળ્યું. આવું કરી શકીએ કે ના કરી શકીએ? સંસારી લોકો આપણો કાંઈક વિશ્વાસઘાત થાય, કોક આપણી સાથે રમી જાય, કોઈ આપણને છેતરી જાય, એ વખતે શું વિચારવાનું? આ સંસાર આવો જ છે. આજકાલ બધા આવા થઈ ગયા છે, કોઈનો ભરોસો થાય એમ નથી. તને કોણે કીધું તું કે ભરોસો થાય એવો આ સંસારનો સ્વભાવ છે? આપણે મનને કહેવાનું, કોણે બોન્ડ આપ્યું તું તને કે તું સંસારમાં કોઈનો ભરોસો કરજે? આ ભરોસા લાયક સંસાર જ નથી. પાછા કે બીજા તો કરે, પણ મારી બેન આવું કરે, મારો ભાઈ આવું કરે, અરે મારો હસબન્ડ આવું કરે. વિચાર કરજો, મારી વાઈફ આવું કરે. અરે સૂર્યકંતા ઝેર આપે, આપી શકે કે ના આપી શકે? આપણે મનને શું કરશું ત્યારે? આ સંસાર એનો સ્વભાવ જ આવો છે, એમાં તે અપેક્ષા કરી જ ખોટી હતી. તો દુર્ધ્યાનમાંથી બચાય કે ના બચાય? સંયમના કષ્ટો અલ્પકાલીન છે, બાકી અલ્પ કષ્ટમાં આટલો લાભ કરાવનારા એવું બીજું કયું સાધન છે? સંયમ એટલે અટકી જવું, રોકી દેવું. જે વસ્તુ ન મળી એ વખતે આપણને કદાચ તકલીફ પડી તો કેટલી પડી? અલ્પ છે, પણ એનું પરિણામ કેવું છે? સુંદર, સુખદ અને પરિણામે મોક્ષ તરફ લઈ જનારું. એટલે આજે મને ન મળ્યું તો મારા સંયમમાં વૃદ્ધિ થઈ. શું થયું? પણ ધારો કે મળ્યું હોત તો શું થાત? મારું પુણ્ય બધું વપરાઈ જાત કે ન વપરાઈ જાત? આપણે આ કાળમાં પુણ્ય બાંધી તો શકતા નથી, પાપ છોડી શકતા નથી. તો પુણ્ય વિહોણા થઈને પછી હમણાં મેં તને કીધું ને ભાઈ ચિરાગ, અહીંયા પેલા એક નર્સિંગ હોમમાં મારે એક બેનને જોવા માટે જવાનું થયું. હવે બીમાર માણસો, બધા વૃદ્ધો નર્સિંગ હોમમાં હતા અને બધાને માટે આ વ્યવસ્થા સારી છે. ન્યુયોર્કની વાત કરું છું, પણ યોગ એવો હતો કે બધાના રૂમની વચ્ચે એક ડાઇનિંગ ટેબલ મૂક્યું હતું અને ત્યાં બધા પોતાની ચેર લઈને બધા પેશન્ટ જમતા હતા. હવે જમવાનો ટાઈમ 12:30 હતો અને અમે 12:30 વાગે પહોંચ્યા. 4 બહેનો ને એક ભાઈ ને બધા બેઠા હતા. હવે જે ભાઈ બેઠા હતા ને એની પાસે સવારનો બ્રેકફાસ્ટ ઇનટેક પડ્યો હતો. ભાઈ એને ખોલ્યો નહોતો, ચાખ્યો નહોતો, પણ એને પૂછનાર કોઈ નહોતું કે તમે ખાધું કેમ નથી. બોલો, આપણે ક્યાંય એવી વિચારમાં હોય ને કે અહીંયા તો બહુ સગવડ છે, નર્સિંગ હોમમાં પાછળથી આપણું સચવાઈ જશે. હવે આ સંયુક્ત કુટુંબ પ્રથાનો તો કાળ જ નથી કે આપણી કેર કરનારું કોઈ અંગત માણસ આપણી પાસે હશે. કોના ભરોસે જાશું? ત્યાં આપણી સારવાર સંભાળ, આપણી સેવા શુશ્રૂષા નર્સ કરશે. જ્ઞાની કે તારું પુણ્ય કરાવશે. શું કરાવશે? એ નર્સિંગ હોમ ખરાબ નથી, આપણું પુણ્ય ખરાબ છે. અને આપણે પુણ્ય શેમાં વાપરવું છે? ઈચ્છિત અલ્પ સુખોમાં, અલ્પ વસ્તુઓમાં. જ્ઞાની કહે છે કે સંયમના મનને સંયમમાં લઈ જા, મનને પાછું વાળી લે. અરે ન મળ્યું તો મળે તો સારું, ન મળે તો વધુ સારું. આવું બોલાશે આપણાથી? ભાઈ બોલવાનું, મનને મનાવવા માટે બોલવાનું. પુણ્ય બચ્યું, પાપ ઘટ્યું. મળ્યું હોત તો ભોગવ્યું હોત ને. પાડી રાખ તો શું થયું? પુણ્ય બચ્યું ને પાપ ઘટ્યું. સંયમના કષ્ટો અલ્પકાલીન છે. અણગમતું થયું તો કેટલી મોમેન્ટ માટે, પણ ખરેખર એવા પેશન્ટને જોયા ભાઈ કે આપણને આપણા હીન પુણ્યનો કાળ કેમ છે એ આપણને ખબર પડે. એક બેન કહે છે હું BSc પાસ છું, મારી વહુ ડૉક્ટર છે, મારી દીકરી ડૉક્ટર છે. 10 વખત એને રિપીટ કર્યું છે. શું કામ આવ્યું? દીકરી ડૉક્ટર, જમાઈ ડૉક્ટર, વહુ ડૉક્ટર. આ દીકરા દીકરીને ભણાવવા ગણાવવામાં આ માએ કેટલા કષ્ટો, કેટલી તકલીફ વેઠી હશે. આજે ત્યાં એકલા અટુલા બધા
નર્સ મૂકી જાય તો એને એ નીનાબેને મને કીધું કે આ ફ્લોર આખો છે ને આપણે ઇન્ડિયને લઈ લીધો છે આપણું ઇન્ડિયનનું નથી એકલા, પણ એમાં એને પણ ત્યાં બધાને વેજીટેરિયન ભોજન મળે અને એની સારવાર પણ એની રીતે કરવામાં આવે. પણ આખરે એ સારવારમાં કામ કોણ આવે છે? આપણું પુણ્ય કામ આવશે. જ્ઞાની કહે છે તું પુણ્ય પાપની દ્રષ્ટિએ વિચાર કર, આત્માની દ્રષ્ટિ, સંયમની દ્રષ્ટિ, મોક્ષની દ્રષ્ટિ તો જ એના બિયોન્ડ છે. આટલો વિચાર કરીશ ને, સંસારમાં હલકા માણસોને પણ આપણે માન આપવું પડે. આજે ઘણી વખત આપણે કામ લેવા જઈએ છીએ ત્યારે એની હેસિયત કેટલી, તમે ગમે તે હો, પણ અમુક વખતે એની આગળ કેવી રીતે આપણે ઝૂકવું પડે છે, ત્યારે આપણું અપમાન આપણને લાગે. તો જ્ઞાની કે કાર્તિક શેઠને યાદ કરજે. કાર્તિક શેઠે પડીમાં વહી સુરવીર, જમ્યો મોહરા ઉપર તાપસ બળતી ખીર. કાર્તિક શેઠ જેવો શ્રદ્ધાવાન, જેની દેવતા પણ પ્રશંસા કરે એવો શ્રાવક, અને પેલો તાપસ એનું અભિમાન, એના કારણે એને શું કરવું પડ્યું? એના પગમાં ઝુકાવે વાંકા વળીને એની પીઠ ઉપર થાળી મુકાવી ને એમાં ધગધગતી ખીર પીરસાવી. ત્યારે કાર્તિક શેઠને કેવું દુર્ધ્યાન થયું હશે? બિલકુલ નહીં. એણે નથી તાપસનો દોષ જોયો, નથી સમાજ વ્યવસ્થાનો તિરસ્કાર કર્યો, નથી રાજા આજ્ઞામાં એણે બળવો કર્યો. માત્ર એટલું જ વિચાર્યું કે મેં કેટલા હીન પુણ્ય કર્યા હશે કે મારે આ આજ્ઞા પાલન કરવી પડી. જો આજે હું સાધુ હોત તો રાજા આજ્ઞા કરી શકત. આજે હું ગૃહસ્થી હતો, રાજાનો આશ્રિત હતો, રાજાનો પ્રજાજન હતો, તાપસની ઈચ્છાનો અમલ હું ના કરું, એને વંદન ના કરું, એના કારણે એના રોષનું પાત્ર બન્યો હતો. હવે મારું જો આમાંથી હું ઉગરી જાઉં તો ક્યાં ચાલ્યો જઈશ? દુર્ધ્યાનની ધારા જો શુભ ધ્યાનમાં જાય તો સંયમમાં વળી જાય અને આપણને કદાચ ત્યાગના માર્ગે પણ વાળી દે. એને આપણે દુઃખ ગર્ભિત વૈરાગ્ય નથી કહેવું. મોહ ગર્ભિત વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એટલે દુઃખમાંથી વૈરાગ્યનો જન્મ થાય, પણ એનું પરિણામ શેમાં થાય? જ્ઞાનમાં થાય. એટલે દરેક દુર્ધ્યાનની શરૂઆત તો વિપત્તિમાંથી, વિરોધમાંથી અને પ્રતિકૂળતામાંથી જ થાય. પણ એ જ દુર્ધ્યાનની ધારાને જો ટર્ન કરી દઈએ તો એ શુભ ધ્યાન બની જાય અને આપણને વૈરાગ્ય તરફ લઈ જાય. એટલે ભોગ છોડીને પાછા સ્વીકારવા. ઘણી વખત આપણે તપ કર્યું, ત્યાગ કર્યો અને પૂરું થાય ને એની રાહ જોઈએ. શું કરીએ ભાઈ? 28 કરી હોય તો 8મા દિવસની રાહ જોઈએ કે નહીં? હવે 2 દિવસ રહ્યા, હવે એનો અર્થ શું થયો? કે હવે પારણાની રાહ જોઈએ છીએ. જેટલા પણ ત્યાગ કર્યા છે ને એનો એન્ડ નજીક આવતો જાય એમાં આપણને દુઃખ થાય છે કે વેદના થાય છે કે આનંદ થાય છે? બધા કે હવે તો તમારે 4 જ દિવસ છે, હમણાં વર્ષે તો અખાત્રીજનો પૂરો થઈ જશે, પછી આ કરશું, આ કરશું, આ કરશું. આવા વિકલ્પો આવે કે ના? એ ક્યું ધ્યાન છે? તપમાં પણ છટકવાના ભાવો છે. જાણે કેમ બંધાઈ ગયા હોય. એ તો આપણે કહીએ છીએ ને, પર્યુષણ આવે ને 8 દી લીલોતરી ન ખાધી હોય એટલે પછી ગ્રોસરી સ્ટોર તરફ કેવી દોટ મુકાય છે આપણી. 8 દિવસમાં આપણે જાણે કે થાકી ગયા નથી. તો એ ધ્યાન કયું કહેવાય? કાલે હવે ગ્રોસરી સ્ટોરમાં જવું છે. નાની કહે છે ત્યાગમાં, તપમાં, સંયમમાં, બધામાં આપણે આવા અનુષ્ઠાનમાં પણ આપણે દુર્ધ્યાનના શિકાર બની જાય છીએ. તો ભોગ છોડીને પાછા સ્વીકારવા એ તો વમન ચાટવા સમાન છે. જ્યારે પાડી લેવાનું, ત્યાગ છોડી દેવાનું, જલ્દીથી પચકાણ પૂરું કરવાનું, આવા ભાવ આવે ત્યારે શું કરવાનું? મારા વમન કરેલા મારા નિયમને હું છોડીને વમન કરેલું ચાટું છું. નરકાદી દુર્ગતિનું પ્રધાન કારણ મારો ગૃહવાસ છે, જ્યાં મારી ઈચ્છાઓનો અંત નથી. આ સંસારમાં આપણે બધા ગૃહસ્થીઓ પડે સમયે સમયે ઈચ્છાઓના શિકાર બની ગયા છે. એટલે કે આ જેટલા પણ નર્ક નિગોદના ભવો આપણે કર્યા એ આ આરંભ સમારંભના અને આકર્ષણના ભાવોમાં આકર્ષણ અનંતકાળ અને ભોગવટો અલ્પકાળ, અને છતાં પણ એની ધારા ધ્યાનમાં અખંડપણે ચાલે છે. ઘરમાં રહીને
સ્વજનોના સ્નેહ પાસમાં બંધાઈને ધર્મ કરવો અતિ દુર્લભ છે. આપણે જ્યારે સ્નેહીઓના સ્નેહની ઝંખના કરીએ ને, બધાની વચ્ચે રહેવાનું, બધા ભેગા થઈએ તો બહુ આનંદ આવશે, એના વિના ગમતું નથી. આવા દુર્ધ્યાનમાં જ્યારે સરી પડીએ ત્યારે વિચારવાનું કે આ સ્નેહ પાસમાં પછી શુભ ધ્યાનમાં રહેવું, અનાસક્ત રહેવું અતિ દુર્લભ છે. તો સહેજે આજ અવકાશ મળ્યો છે. આપણે તો રાહ જોતા હોય કે પાછા ક્યારે તેડાવે. એનું કહેતા હતા ને કે બા ગયા હોય અને થોડાક દી ઘરમાં બધાને ફ્રીડમ લાગે, એટલે કે બા બહુ ગમતું હોય તો હજી અઠવાડિયું વધુ રોકાઈ જાજો. તો બા કે આમ તો ગમે છે પણ ઓલો બાબો બહુ યાદ આવે છે, કારણ કે તમે તો કોઈ બોલાવો એમ નથી, પછી આવવાનું બહાનું કેવી રીતે કરવું. એટલે બાબાના નામે પણ યાદ કર્યા કરીએ. આપણે શું કરીએ છીએ? એટલે જ્ઞાની કહે છે કે ધર્મ કરવામાં અંતરાયભૂત અને દુર્લભ બનાવનાર એવો સ્નેહનો પાસ જ્યારે આપણને પીડવા માંડે, જ્યારે આપણને રોકવા માંડે, ત્યારે આપણે એને આ બધો અનાચાર છે. શું છે? આ બધાને જ્ઞાની અનાચાર કીધા છે. અને ગૃહાદિ રોગાદિ આતંકનું કારણ છે, તેનાથી પણ આત્મનાશ થાય છે. એટલે ગૃહવાસ કેવો છે? આ રોગ વગેરે શેમાંથી વધુ જન્મે છે? આપણા ગૃહસ્થના વ્યવહારોની નિયમનના અભાવમાંથી વધારે સાધુ સંતોને ઉદયથી આવે છે. એને ત્યારે આપણે ઘણીવાર શું કરીએ છીએ? આપણા અનિયમિત અને બેફામ જીવનના કારણે. એટલે એના માટે પણ આ ગૃહસ્થવાસને ક્યારેય પણ ઈચ્છવા યોગ્ય નથી. અને માનસિક સંકલ્પ વિકલ્પોનું કારણ આ સંસાર, એને માટે હું સતત ને સતત એના અભાવમાં એકલતા અનુભવું છું. જેવો ગૃહસ્થનો આપણાથી વિયોગ થાય એટલે આપણે શું અનુભવીએ છીએ? એકલતા અને અનાથતા અનુભવીએ છીએ. ત્યારે આ વિકલ્પો આત્મનાશ કરનારા છે. અને કર્મબંધ માટે આ ગૃહસ્થવાસ સૌથી બેસ્ટ ભૂમિકા છે. શું છે ભાઈ? કર્મ બાંધવા માટે સૌથી વધુ ત્યાં ઉત્તમ તક કર્મોને મળી જાય છે. કારણ કે આપણે આપણા માટે તો કરીએ, પણ હજી પાછું આ તો થોડુંક છોકરાઓ માટે. ઘરમાં નવરા હો અને રવિવારના દિવસે ગ્રાન્ડ ચિલ્ડ્રન આવવાના હોય એટલે દાદીને નાનીને સવારથી જોર ચડે. પેલાને પેલું બહુ ભાવે છે ને આને આ બહુ ભાવે છે ને, અંદરમાં એવો તો ભાવ રેડાવા માંડે કે અંદરથી ઉમળકા આવે અને આખો ભાવ જગત તેમાં ઘેરાઈ જાય આરંભ સમારંભની અનુમોદનામાં. એટલે જ્ઞાની કહે છે એ વખતે તારી ભાવધારાને તો આ બાજુ વાળજે અને સમજજે કે કર્મબંધ માટેનું આજનું નિમિત્ત એ મારા માટે અયોગ્ય હોવાને કારણે કદાચ હું એને જરૂરિયાત પૂરતું કરું, પણ એની મારી ભાવધારામાં એની અનુમોદના ક્યારેય ન કરું. એટલે ગૃહવાસ પાપથી ભરપૂર હોવાને કારણે અને શ્રમણ જીવન નિષ્પાપ હોવાને કારણે મારી ઝંખના થવી જોઈએ કે ગૃહવાસનો એક પણ પગથિયું મને ક્યાંય આકર્ષી ન જાય, એમાં મને ક્યાંય રોકી ન દે. અને કામ ભોગો સર્વસામાન્ય અને ગૃહસ્થપણાના એક લક્ષણો જે મને ને તમને સતત ને સતત પકડી રાખે છે, એ બધા કેવા છે? અસ્થિર છે. આજે આપણી મનગમતી વસ્તુ ઘરમાં રાખી હોય તેને ચોર લૂંટારા લૂંટી શકે કે નહીં? એના ઉપર રાજ્યનો અધિકાર આવે કે નહીં? બધાના ઘરમાં ઇન્ડિયામાં 1000ની 500ની જે નોટો 500ની નોટ હતી એ બધી શું થઈ ગઈ? ગમે એવી સાચવીને બહેનો એ બિચારાએ સાડીની ઘડીમાં ને થપ્પીમાં ને કબાટના ખાનામાં ને ખૂણામાં ને ક્યાંય પણ રાખી હતી, એ બધી શું થઈ ગઈ? જીરો થઈ ગઈ. એટલે જ્યારે પદાર્થનો મોહ થાય ને ત્યારે આપણને એની અસ્થિરતાનો ને એની અસારતાનો બોધ કરવાથી આપણી અશુભ ભાવ દ્વારા શુભમાં પલટી શકાય છે, અથવા તો અશુભ ધારાને ત્યાં અટકાવી શકાય છે. એટલે આવા 18 ભેદ આપણને બતાવ્યા છે. એમાં સંસારી સ્વજનો માટે કરેલા પાપ પુણ્યના ફળ કોને ભોગવવા પડશે? એ ભાઈ એકલા. હજી મને આંખ સામે ખસતા નથી બિલકુલ. આમ કરીને જે પોઝિશનમાં બેઠા તે સવારના બ્રેકફાસ્ટના ટાઈમથી ત્યાં બેઠા હશે. હવે એમાં કોણ ભાગ પડાવવા આવે છે? કોઈ આવે છે ભાગ પડાવવા? આપણું દુઃખ કોણ ભાગ પડાવવા આવશે? એટલે બાંધતી વખતે અશુભ ક્રિયા તો આપણે રોકી નથી શકતા, પણ એ ક્રિયા કર્યા પહેલાં અને ક્રિયા કર્યા પછી
સતત ને સતત એમાં ભાવધારા ચાલે છે. એટલે સંસારી સ્વજનો માટે કરેલા પાપ પુણ્ય આપણે એકલાને જ ભોગવવાના છે. ભયંકર પાપ કર્મનો ઉદય થાય તો જ આ સંસારમાં રહેવાનો ભાવ થાય. એટલે મને ને તમને સંસારમાં રહેવું એટલે સાધુપણું ન લેવું એમ નહીં. આ સંસારની દરેક વસ્તુમાં આપણને અંદર ને અંદર ઇન્વોલ્વ થવું ગમે છે. આપણે માત્ર રહેતા નથી, રાચીએ છીએ. શું કરીએ છીએ? એટલે આવી જ્યારે ભાવના થાય ત્યારે સમજવાનું કે મારા ગાઢ મોહનીય કર્મનો ઉદય છે, હું ભારે કર્મી જીવ છું. ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પણ શું થવું પડશે? હળુકર્મી થવું પડશે. એટલે માનવીનું જીવન કુશાગ્રે ઓશનું બિંદુ. ભગવાને કીધું છે ને, એક તણખલું તમારી લોન, એનો એક છોડ, એના ઉપર ઝાકળનું બિંદુ એ કેટલી વાર ટકે? એટલું જ આપણું આયુષ્ય અસ્થિર છે. અને ભયંકર પાપ કર્મનો ઉદય એ પૂર્વકર્મોના પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણના અભાવમાં જ ગાઢ તીવ્ર કર્મ ઉદય આવે છે. આપણે શું કર્યું હોય? પાપ કર્યું હોય, એમાં ભાવધારા એટલી તો તીવ્ર બનાવી હોય અને એનું પ્રાયશ્ચિત ન કર્યું હોય, એનાથી પાછા ન વળ્યા હોય. એટલે જ્ઞાની આપણને કહે છે આવા અનાચાર ધ્યાનને અને અજ્ઞાન ધ્યાનને, પહેલું અજ્ઞાન ધ્યાન અને બીજું અનાચાર ધ્યાન, એ ધ્યાયું હોય અને એનું મિચ્છામી દુક્કડમ ન લીધું હોય તો વર્તમાનમાં આપણે એની આલોચના, નિંદાને ગરહાપૂર્વક મિચ્છામી દુક્કડમ કહીને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આપણને શું કરે? આ બધા દુર્ધ્યાનમાંથી બચવાનો માર્ગદર્શન કરે. આવી ભાવના સાથે આ જીન વચનને સમજતા કે સમજાવતા જ્ઞાનીના વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાનું હોય તો અર્યંત અનંત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જીનેન્દ્ર. શુક્રવાર સુધી રોજ 8 વાગે આરતી થશે. જેના આરતીનો લાભ લેવો હોય તો 8 વાગે આવી જજો. 8 થી 8:15 આરતી થાય, પછી 8:15